જ્યારની આવી ત્યારથી બસ વિચારોમાં પડ્યો છે. કહીશ હવે કે શું થયું છે? હું વિચારું છું કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ મને નથી લાગતું કે આપણે આ યોગ્ય કર્યું છે. એટલે આદિ તું કહેવા શું માંગે છે? યોગ્ય નથી કર્યું એટલે? આટલા સમયથી રિલેશનમાં છીએ, બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે, લગ્ન સુધી વાત પહોંચી છે, અને હવે તું આવી વાત કરે છે? હા, હવે જ વિચાર આવે છે. મીરા, તારા ઘરમાં કોઈ વાતની કમી નહીં હોય, અને મારા ઘરમાં એ હરેક વસ્તુની કમી છે. તું જે માગીશ તે મારા ઘરમાં નહીં મળે, કારણ કે અમે લોકો ગરીબ છીએ અને તમે લોકો બહુ રૂપિયાવાળા. તારે કોઈ દિવસ કોઈ દુઃખ વેઠવું નહીં પડ્યું હોય, અને અમે તો દુઃખમાં જ મોટા થયા છીએ. સાચું કહું તો મારાથી ભૂલ થઈ ગઈ. મારે તને પ્રેમ નહોતો કરવો જોઈતો. બસ કર આદિ, શું કામ આવું બોલે છે તું? લગ્ન પછી તું મને કદાચ પૈસાથી સુખી નહીં રાખી શકે, માની લીધું, પણ સમય, પ્રેમ, સન્માન એ તો આપી શકે ને. એક સ્ત્રી હંમેશા પ્રેમની ભૂખી હોય છે, સન્માનની, લાગણીની. પૈસા એના માટે મહત્વ ક્યારેય નથી હોતા. નથી હોતા, પણ તને લાગે છે કે તું મારા ઘરે આવીને બધું કામ કરી શકીશ? તારા ઘરે તે કોઈ વસ્તુનું કામ નહીં કર્યું હોય. તારે મારા ઘરે આવીને મમ્મીની સેવા પણ કરવી પડશે. એમની ઉંમર થઈ ગઈ છે, એમનાથી કોઈ કામ નહીં થાય, તને મદદ નહીં કરી શકે. અને એ તો પોતાની વહુ પાસે એટલી જ આશા રાખતા હશે ને કે એ આવ્યા પછી પોતે બધું કામ મૂકીને નિવૃત્ત થઈ જાય. તારાથી એ બધું નહીં થઈ શકે. કોણે કહ્યું કે મારાથી નહીં થાય? છેવટે જાતા હું છું તો માણસ જ ને. મારે સમયની સાથે ઢળવું પડે. જિંદગી જે મોડ ઉપર લઈ આવીને ઊભા રાખે ત્યાં મારે ચાલતા થઈ જવું પડે. જો તું ખોટા વિચારોમાં છે કે પૈસાવાળા હોય તો કામ ન કરી શકે. કોણે કહ્યું? છે તો બધા માણસ જ ને. સમય આવીએ શીખી જાય ને એ સાચો માણસ કહેવાય. આદિ, મને કોઈ વાતની કોઈ તકલીફ નથી, પણ હું તને નહીં છોડી શકું. સમજવાની કોશિશ કર પ્લીઝ. છોડી તો હું પણ નહીં શકું, પણ એટલું તને જરૂર કહીશ કે હજી તારા ઘરેથી મારા માટે હા નથી પાડી. તું જ વિચાર કર ને, જ્યારે તારા પપ્પા અને મમ્મીને ખબર પડશે કે હું એક સામાન્ય ઘરથી છું, તો એ લોકો ક્યારેય મને સ્વીકારવા માટે તૈયાર નહીં થાય. ફક્ત ઘર જ સામાન્ય છે ને, સંસ્કારો તો નહીં ને. તારા જેવો માણસ મળવો બહુ મુશ્કેલ છે. મમ્મી પપ્પાને હું સમજાવીશ. હું તને પ્રેમ કરું છું, મારે તારી સાથે લગ્ન કરવા છે. બસ તું નહીં બદલતો, બાકી બધાને સંભાળવાની જવાબદારી મારી. હું બદલવા નથી માગતો, પણ હજી તને સમજાવવાની કોશિશ કરું છું કે તારા ઘરેથી જો પ્રોબ્લેમ ઊભો થશે તો પછી તું શું કરીશ? ફાઇન, તો આપણે અલગ થઈ જઈએ. તું તારા રસ્તા પર અને હું મારા રસ્તા પર. એકબીજાને ક્યારેય મળશું નહીં, એકબીજા સાથે ક્યારેય વાત નહીં કરીએ. અને ઇવન તું સામે પણ આવીશ ને તો હું મારું મોઢું ફેરવી જઈશ. ઓકે? નોટ ઓકે? તો પછી સમજ ને. સમયની સાથે માણસે બધું શીખવું પડે, સુધરવું પડે, સમજી જવું પડે. હું બધું કરવા માટે તૈયાર છું. બસ ખાલી તું હા પાડી દે. અને રહી વાત મમ્મી પપ્પાની, તો મને ખબર છે કે મારા મમ્મી પપ્પા કેવી રીતે માનશે. તને જેમ ઠીક લાગે તેમ. બાકી હું એટલું જરૂર કહીશ કે હું તને ખુશ રાખવાની કોશિશ કરીશ. હે ભગવાન, આ વધારે પડતા સમજદાર માણસો મળે ને એ પણ તકલીફવાળી વાત છે. પોતે એટલા સમજદાર હોય કે આપણે એને કોઈ વાતમાં સમજાવી જ ન શકીએ. હું ખુશ છું કે તું મારી પત્ની બનીશ. થેન્ક યુ. ઇટ્સ ઓકે. પણ હવે બીજી વાર આવી વાત કરીને તો બ્રેકઅપ થઈ જશે, અને એ પણ પાક્કાવાળું. નહીં, સપનામાં પણ આવો વિચાર નહીં કરતી. એક કામ છે, મારી સાથે આવીશ? હા. ચાલ, પૂછશે નહીં કે શું કામ છે. ભાભી, તમે મને
આદિત્યને મળવા માટે કહ્યું હતું ને આદિત્ય જય શ્રી કૃષ્ણ. દામિની ભાભી જય શ્રી કૃષ્ણ. કહેવા ખાતર તો પડોશી છે પણ આમ ઘર જેવા રિલેશન છે અમારા લોકોના. ચા પાણી નાસ્તો લેતી આવું. નહીં, કંઈ નહીં. બેસો. એમ જ મળવા આવ્યા હતા. મને ખબર છે, મેં જ કહ્યું હતું ને કે આ પ્રેમ પ્રેમ તો સમજ્યા, પણ લાઈફમાં સિરિયસ થવું હોય તો હું મદદ કરીશ. શું કરો છો તમે? હું નોકરી કરું છું કારખાનામાં. નોકરી? હા, સરખું કયો ને. કારખાનામાં નોકરી કરું છું. લોખંડનું કારખાનું છે. ત્યાં બધા પાસે કામ લેવાનું અને હાજરી પૂરવાની એવું બધું કામ હોય છે. 15-20 હજાર તો મેક્સ ટુ મેક્સ. ના ના, 14,000. ઘરમાં કોણ કોણ છે? હું અને મારા મમ્મી. આદિત્ય એકનો એક દીકરો છે એમના મમ્મીનો. બેન પણ નથી અને ભાઈ પણ નથી, એટલે મારે આગળ પાછળ કંઈ વિચારવા જેવું નથી. હોય તો વિચાર ને. એટલે પોતાનું ઘર તો હશે જ ને. હતું પણ મમ્મી બીમાર પડ્યા એટલે એમની દવા પાછળ ને ઓપરેશનનો ખર્ચો આવ્યો એટલે એ વેચી નાખ્યું હતું. હવે ભાડે રહીએ છીએ. ભાભી, તમે આટલા બધા સવાલ શું કામ કરો છો? તમે આદિત્યને મળવાનું કહ્યું હતું તો મળવા લઈ આવીને. હા, તો એમના મળવાનું નહોતું કહ્યું ને. અમે લોકો તમારા ઘરે વાત કરવાના છીએ, તમારી મદદ કરવાના છીએ, તો અમે પહેલાં પૂરેપૂરી જાણકારી તો લઈ લઈએ ને. હવે તમારા પપ્પા અમને પૂછશે કે છોકરો શું કરે છે તો શું કહેવાનું? જે આદિત્યએ કહ્યું એ જ કહી દેવાનું ને. જુઓ તો ભાભી. પહેલાં મારે જાણવું પડશે ને. હા, ખોટો જવાબ હું કોઈ પણ નહીં આપું. બધું સાચું જ કહીશ. અને રસ્તામાં જ મીરાએ મને કહ્યું કે આ જ કામ હતું એને, કે તમને મળાવવાનું હતું, વાત કરવાની હતી અને તમે અમારી વાત ચલાવવાના છો. હા, પણ તમને એ તો ખબર હશે ને કે વીકમાં મીરા કેટલો ખર્ચો કરે છે? ખબર છે મને કે એ જેટલો મારો પગાર નથી એના કરતાં વધારે રૂપિયા તો એ વાપરી નાખે છે. પણ હવે નહીં કરું ને. હવે હું કોઈ ખર્ચા નહીં કરું. હું એડજસ્ટ કરી લઈશ. શું એડજસ્ટ કરી લઈશ? જો મને છે ને સારું લગાડતા નથી આવડતું. હા, પ્રેમ તમે બંને કરો છો એ વાત તો સમજીએ. લગ્નનું કહેતા હતા એટલે મેં મળવા માટે બોલાવ્યા, પણ મને નથી લાગતું કે તમારા બંને લગ્ન કરવા જોઈએ. ભાભી, કેમ આવું બોલો છો? તમે ચોખવટથી વાત કરો તો કંઈ ખબર પડે ને મને. જો તું એટલે મોટા ખાનદાનમાં એટલે અમીર ઘરમાં મોટી થઈ છે. તારા પપ્પાનો એટલો સારો એવો બિઝનેસ છે, એટલું સારું એવું કામ કરે છે. હા, નોકર ચાકર આ બધું મૂકીને તું આદિત્ય સાથે લગ્ન કરીશ. જો ખોટું નહીં લગાવતા, પણ એમનો જે 14,000 પગાર છે એમાં તને લાગે છે કે તું એડજસ્ટ કરી શકીશ? ભાભી, તમે ઇનડાયરેક્ટલી અપમાન કરી રહ્યા છો આદિત્યનું. જો તમારે મદદ કરવાની છે ને તો ફક્ત મદદ કરો. અમે તમારા પૈસા લઈને કંઈ ભાગી નથી જવા. હું કંઈ તારું ખરાબ નથી ઈચ્છતી, તારા સારા માટે જ કહું છું. હા, મારા બેન જેવી છે. અને રહી વાત અપમાન કરવાની, હું એમના માટે પણ કહું જ છું ને. એમને પણ એડજસ્ટ નહીં થાય, કારણ કે એ લોકો તો જે હશે ચલાવી લેશે. તને ઘરે લઈને આવશે એટલે તારી જવાબદારી એમના માથે આવશે. તું નહીં સંભાળી શકે તો એમને પણ સાંભળવાનું થશે જ ને. મેં આ બધા સવાલ કરી ચૂક્યો છું અને મેં એમને પૂછી લીધું છે કે તને આ બધું ફાવશે? તારા ઘરમાં જે કંઈ પણ તું માગે તે મળી જાય છે. મારા ઘરમાં એક પણ વસ્તુ નહીં મળી શકે. અને તમારી વાત સાચી છે, તમે ખોટા નથી. જુઓ, એ તને સમજાવી રહ્યા છે કે હજી પણ સમય છે. તું હમણાં આપણે બહાર શું વાત થઈ હતી? ફરી વખત તમે પાછા તમારી વાતથી ફરી રહ્યા છો. હું એટલું જરૂર કહીશ કે હું ક્યારેય એને દુઃખી નહીં કરું. ભલે પગાર ઓછો છે પણ સાથે સાથે બીજી નોકરી પણ ગોતીશ. ભાભી, બધા સુખ કાંઈ પૈસાથી જ નથી મળતા ને દુનિયામાં. માણસનો પરિવાર, એનું પાત્ર એ પણ તો જોવું પડે ને. જોવું જ પડે ને, કેમ ના જોવું પડે? અને હું ક્યાં કહું છું કે માણસ પૈસે ટકે સુખી થાય, આવું મારું માનવું નથી. પણ તારા મમ્મી પપ્પાની તો તને ખબર છે ને. જો અહીંયા ઘરે તે હળીના બે કટકા નથી કર્યા અને ત્યાં જઈને આખું ઘર સંભાળવું પડશે. ચાલશે તને? હું સંભાળી લઈશ. હું બધું એડજસ્ટ કરવા માટે તૈયાર છું આદિત્ય માટે. પ્લીઝ તમે અપમાન ન કરો એનું. દુઃખ લાગે છે મને.
સોરી જો તને એવું લાગતું હોય ને તો. પણ હું અશોક સાથે વાત કરીશ. એમને કહીશ કે તારા મમ્મી પપ્પા સાથે વાત કરે. ખુશ? થેન્ક યુ. તમે બંને બેસો, હું તમારા માટે ચા નાસ્તો લેતી આવું. હા, અશોક આવે ને તો એમની સાથે વાત કરું તો મને ખબર પડે કે હવે આમાં કરવું શું. મને તો કાંઈ સમજાતું નથી. હા પિયુષભાઈ. હા ભલે ભલે. હા તો કાલ ભેગા થાવી. હા હા અશોક, હા જુઓ મારે છે ને તમારી સાથે એક બહુ જ જરૂરી વાત કરવી છે. હવે આ ગરમી વધી રહી છે ને ઉનાળો આવ્યો છે તો ક્યાંક બહાર ફરવા જવું છે. ફરવા નથી જવું બાપા. તો? આ તમે છે ને વાત ના સાંભળો કોઈ દિવસ. એટલે આ દર વખતે મારું હાસું પડે છે, આ વખતે જ ખોટું પડ્યું. બોલ. જુઓ આ હા. મીરા છે કે નહીં, હા બાજુવાળી, હા હા મેં તમને વાત કરી હતી, ખબર છે કે કોઈ છોકરાને પ્રેમ કરે છે. હા એ તો બહુ સારી વાત કહેવાય. પ્રેમ હર વ્યક્તિને કરવો જોઈએ પણ એમાં કોઈથી દગો ન દેવો જોઈએ. અને મેં તમને એ પણ કહ્યું હતું કે આજે એ છોકરાને મળવા માટે લઈને આવવાની છે. હે? હા, એ કહેતી હતી કે તમારા ઘરના અને મારા ઘરના બંનેના સંબંધો સારા છે, તો તમે જ તે અમારા ઘરે વાત કરજો. એટલે એને મને વાત કરી હતી કે કોઈ છોકરાને પ્રેમ કરે છે, એને આજે મળવા લઈ આવવાની હતી. અને હું એ છોકરાને મળી પણ ખરી, પણ મને યોગ્ય નથી લાગતું. અરે કેમ? એટલે તે પેલા કીધું પેલા બહુ પ્રેમ કરે છે ને છોકરો યોગ્ય ન લાગ્યો. મારી વાત સાંભળ, જો આમાં શહેરાનું ને એનું કાંઈ ન હોય, મોઢું જેવું હોય, પણ એકવાર હાસો પ્રેમ થાય ને એટલે એ કોઈ દી દિલમાંથી ન જાય. સમજી તું? ખબર છે મને, હમ પણ પ્રેમની વાત તો સમજીએ, પણ એની સાથે લગ્ન કરવા માંગે છે. જો એ મીરા ક્યાં અને એ જે છોકરો છે આદિ, એ ક્યાં? કેમ? આ ઉંમરમાં મોટો છે એવું કાંઈ? ના, બંનેની જોડી એ સારી લાગે છે, એકબીજાને પ્રેમ પણ કરે છે. અરે તો જલ્દીથી જલ્દી લગ્ન કરાવી દ્યો. પણ તમને ખબર છે ને કે એ લોકો કેટલા અમીર છે, અમીર ઘરની દીકરી છે, અને સામે આદિ એટલો પૈસાવાળો નથી. હા હા તો છે ને આમાં આપણે વચ્ચે પડવાની ક્યાંય જરૂર નથી. મારી વાત તો સાંભળો. મેં મીરાને કહ્યું કે જો તું એની સાથે લગ્ન તો કરવા માંગે છે, પણ તું એટલા અમીર ઘરમાંથી બિલોંગ કરે છે, જો તું અમીર ઘરમાંથી ગરીબ ઘરમાં જઈશ ને તો તારે કામ કરવા પડશે. તને જે ફેસિલિટી તારા ઘરે મળતી હતી ને એ તને અહીંયા નહીં મળે. તું એડજસ્ટ નહીં કરી શકે. પણ એ તો કહેતી હતી કે એ બધી તમે ઉપાધિ કરોમાં, એ બધું હું જોઈ લઈશ. હું એને પ્રેમ કરું છું એટલે હું આ બધું સહન કરી લઈશ. પણ આ બધું છે ને કહેવાની વાતો છે, ખબર નહીં હવે શું થાય. થાય હું આ લગ્ન થાય તો પછી આને ફેસિલિટી જે આ ઘરે મળે છે ને એને છોકરાને ન્યા ન મળે, એટલે બેયને છે ને કહી દે એકબીજાને ભૂલી જાય. આ પ્રેમ ખોટો હોય છે. વાત નકર કરી આવું વિઘ્ન આવે જ નહીં. વાત કરી મેં, પણ એ બંને સમજવા તૈયાર નથી. જો તમે એના પપ્પાની સાથે વાત કરો, નરેશ અંકલને વાત કરો, એમને જાણ કરો કે તમારી દીકરી આવી રીતે કોઈ છોકરાને પ્રેમ કરે છે. પણ એ માન છે. મને એમના સ્વભાવની ખબર છે. તરત કહેશે કે તમે અમારા ઘરનો વહીવટ ના કરો. પણ જો એમને જાણ કરવી ને આપણી ફરજમાં આવે છે, અને મીરા તમારા બેન જેવી છે, હા એ તો ક્યાં મારી ના છે. તો આપણે એની મદદ કરવી જોઈએ. આ વાંધો નહીં, હું એને વાત કરું પછી હું જવાબ આપે છે એ કહું. પેલા તો મને બીક લાગે છે કે ઈ મને ખીજાશે તો નહીં ને. ખીજાશે પણ તમે એટલું નહીં સહન કરી શકો. અરે સહન કરી લે. આ બેયના લગ્ન થતા હોય ને તો કદાચ મને લાફો મારે ને તો એ હોતી હું ખાઈ લઈ. ખાલી ખોટું કાંઈ ઓળું પગલું ભરે ને એના કરતાં તો સારું છે કે આપણે જાણ કરી દઈએ, એમને સમજાવી જોઈએ. ભલે તો હું અત્યારે જ જાઉં છું અને અત્યારે વાત કરું. હા સારું. ભલે. અને આજ છે ને તું કાંક જમવામાં સારું બનાવજે. હા. અંકલ. અશોક તું હા બોલો અશોક, હું એમ ખાવાનું થયું કે તું ક્યારેક ઓફિસે નથી આવતો વળે છે. ઘરે તો આપણે સોસાયટીમાં તો ભેગા થતા જ હોય, હા ઓફિસે તો બહુ છો હોય એમ.
થોડુંક એવું કામ હતું એટલે આવ્યો છું. કે સોસાયટીને લગતું કામ છે હા નહીં. તો તો જે કામ હોય એ બોલ, તમે કાંઈ વાંધો નહીં. અ, તમને ખબર છે તમારી છોકરી છે ને એક છોકરાને પ્રેમ કરે છે. પ્રેમ કરે છે? અરે તને તો ખબર છે અમે બધા ફોરવર્ડ છીએ, સમજ્યા? હવે પ્રેમ કરતી હોય તો એમાં કાંઈ વાંધો નહીં. હવે પ્રેમ કરો શું કાંઈ ગુનો છે? અને જો છોકરો સારો હોય તો હું એને કોઈ વિરોધ નથી કરવાનો. હું કાંઈ પેલા જૂનવાણી બાપ જેવો નથી કે આમ મૂછોને આંકડા ચડાવવું ને માથે પાઘડી પહેરવું. નહીં, મારી છોકરી જો કોકને પ્રેમ કરે ને તો એને હું જીવતે જીવ ભોમાં દાટી દઉં, મારી નાખું. કોણ છે એ એવો હું નથી, સમજાય? હું ફોરવર્ડ છું. એને જ્યાં ખુશી લાગે એને એમ લાગે કે આ મારે યોગ્ય પાત્ર છે તો હું તમે તારે સામે ચાલીને કે તમે તારે લગ્ન કરો. હા પણ આમાં એક એવી વાત છે જે તમને ખબર નથી. ખબર નથી એટલે એવી તું એમાં પણ મને થોડી ખબર હોય યાર એ કોને પ્રેમ કરે છે અને એ મને થોડી ખબર હોય. હું મને ખબર નથી કે લે આ મીરાબેન જે છોકરાને પ્રેમ કરે છે ને એ છોકરો હાવ ગરીબ છે અને ગરીબ? એના ઘરે ખાવા ખીચડી નથી. ગરીબ છે એ છોકરો? હા એટલે તમે પહેલાં વિચારજો અત્યારે અહીંયા તમારી દીકરી તમારે હારે કેવી રીતે રહેશે. એવી બધી છે ને આમ એની ઘરે એસી નહીં હોય, તમારી ઘરે એસી છે. આ બધી સગવડ ન્યા નહીં મળે અને ત્યાં તો ઘરના કામ જ કરવા પડશે. અહીંયા તમે કાંઈ કામ કરાવો છો તમારી દીકરી પાસે? અરે ના ના, અને કામ કરતી હોય ને તોય હું ના પાડું, પણ આ મારો વિરોધ છે આમાં. હા છોકરો ગરીબ નહીં, એવા છોકરા સાથે તો હું મારી દીકરીને કોઈ દી લગ્ન ન કરાવું. હા વાત જ એમ છે ને અંકલ, એટલે તો હું તમને કહેવા આવ્યો છું. જો આગળ વાત પછી વધી જાય તો પછી તમે હેરાન થાવ, મીરાબેનને એ હેરાન થાય, એટલા માટે. નહીં નહીં, સારું થયું તે આ વાત મને કરી. એટલે હજી લોકોનું જો શરૂઆતનું પગલું હોય ને તો હું અત્યારે જ મારી દીકરીને પાછી વળું કે આ છે ને આ સારું નથી. ગરીબ માણસો હારે પ્રેમ કરવો ને એટલે એ એક આપણે દુઃખની ખાઈમાં ન પડી ગયા હોય જાતે કરીને, એવું જ કહેવાય. હા વાત જ એ છે ને, કારણ કે પહેલાં જે આપણે વાતાવરણમાં રહેતા હોય એનાથી આપણને નીચલું વાતાવરણ મળે ને તો અરે આપણે નો સેટલ થઈ શકવી. પહેલાં આપણે ઓલો ડબલું મોબાઈલ રાખતા હતા તો અત્યારે આપણે આ બધા આઈફોન એવા બધા રાખવી ટચ સ્ક્રીનવાળા, તો હું અત્યારે કોઈ ડબલું ફોન આપે તો હું આપણે લેવી નો જ લેવી. એટલે એ આપણે નીચામાં તો આપણે નો જ જઈએ કે અને નો જ રહીએ કે કોઈ માણસ ન રહીએ કે. સાચી વાત છે. હવે ફૂલ ઠંડા સાયામાં જે વ્યક્તિ રહેતા હોય પહેલેથી એને તડકામાં રહેવાનું કે તો એની હાલત કેવી થાય? અરે પણ મને વિચાર એ થાય છે હા કે આ મીરા તો સમજદાર છે, ભણેલી ગણેલી છે અને એને એના ફ્યુચરની બધી ખબર છે. તો એ મને લાગે તારો કાંઈક ખોટો વ્યામ હશે અને આવું નહીં હોય કાંઈ. ના ના, આ વાત મને મારી ઘરવાળીએ કરી. ખોટી વાત થોડી હોય તો તમે મને 2 લાફા ન મારો. તમને ખબર પડી હોય કે આ વાત ખોટી છે તો? હા તો મારે જાણવું પડશે એ કોણ છે, અને જો ગરીબ છે ને તો હું સખત શબ્દોમાં મારો વિરોધ છે. એક વાત તમે યાદ રાખજો, આમાં મારું કે મારી ઘરવાળીનું નામ નહીં આપતા. અરે ના ના, આમાં તારું નામ જ ન આપવાનું હોય ને, કારણ કે મને ખબર છે જો તારું નામ હું આપું અને મીરાને ખબર પડે તો એ તમારી સાથે ઝઘડો કરવા આવે અને આપણે રહેવું એક સોસાયટીમાં અને પછી રોજ ઝઘડા કરે. અને જો તું દામિનીને કહી દેજો આ વાત એને તને કરીને પણ બીજા કોઈને ન કરે હો. કારણ કે જો આ વાત બહાર પડશે ને તો મારી બદનામી થાય, પછી મારી છોકરીનો કોઈ હાથ નહીં ચાલે. ના ના અંકલ, તમે એની કાંઈ ઉપાધિ નહીં કરતા, આ વાત ક્યાંય બહાર નહીં પડે. હા, પણ તમે જરીક એને સમજાવજો તમારી રીતે. દામિનીએ જે વાત જાણી છે, જે એને વાત એને ક્યાંથી એને જોયા છે કે કોઈ ભાઈ ત્રીજા એની કંઈક બીજા ભાઈથી વાત સાંભળી છે? અરે એ બંનેને મળી. બંનેને મળી તો એ દામિની ઓળખે છે એવું કહે છે? હા, અને વાત કરવાની કીધી એટલે તમારી પાસે આવ્યો છું. નહીં નહીં, વાંધો નહીં, સારું થયું તું આવ્યો. મને તે આગોતરા જાણ કરીને એ સારું થયું. હા ભલે તો અંકલ, હવે હું રજા લઉં. હા, ભલે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા? ક્યાં ગયા હતા? હું ક્યાં ગયો એ પછી પૂછ. પેલા મીરા ક્યાં ગઈ એ કે. લે આવતા ત્યારે તમે આ ગુસ્સો કેમ કરો છો?
આ હું પહાડ તૂટી પડ્યો. અરે ગુસ્સો કરે ને એવું પગલું જેણે ભર્યું છે એને જરીકે બુદ્ધિ નથી એટલી ભણાવી ગણાવી છતાંય એને હું આ માટે જ આપણે ભણાવી ગણાવી હતી. હવે તમે આટલું બધું આવે ને એક સળંગ મારી દીકરીને આવા અવગુણ ગાવશો છે હું એ તો કે હો. અરે મેં કેટલા સપના જોયા હતા કે આપણી જેવું જ ઘર હું એની માટે ગોતી અને એવી રીતે હું એને લગ્ન કરીને અરે સામેવાળા છે ને મોઢામાં આંગળા નાખી જાહે હા કે નરેશભાઈ કેવા લગ્ન કરી દીધા. એમ છોકરીના એ તો મને ખબર જ છે ને એવું જ કહે છે લોકો. અને મને ખબર પણ છે કે તમે તમારી દીકરીના લગ્ન ધામધૂમથી કરવાના છો કેમ કે તમને ખબર જ છે કે ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે. શું કામ આપ્યું છે? કેમ કે આપણે ત્યાં લક્ષ્મીનો અવતાર છે એટલા માટે. અરે પણ એ સપના છે ને સપના જ રહે પણ મીરા જો આમણામ કરશે ને તો શું કરશે? અને હું કર્યું મારી છોકરીએ? આ અવતારની અરે મારી છોકરીને શું કામ બદનામ કરો છો? બહુ રખડવા મોકલતી હતી ને તું કે એમાં મારી શું થઈ ગયું? આ દીકરીઓ જુવાન થાય ને એટલે ઘરની બહાર મોકલવી પડે. આ સસરાના ઘરે જશે અને સાસુ એમ કહેશે કે દુકાનમાંથી વસ્તુ લઈ આવો. હવે નહીં આવડતી હોય તો એમ કહેશે કે એની મમ્મી કાંઈ શીખવાડ્યું નથી. શાકભાજી લેવા મોકલી એટલા માટે કે એને શાકભાજી લેવાની ખબર પડે. અરે હું છે ને તારી જેમ જ છું ફોરવર્ડ જ છું બહાર ન જાય ને તો હું એમ કહું કે તું જા એમ કહું અને પણ હવે એણે શું કર્યું છે ખબર? હવે હું કર્યું એ જ તો કહું છું કે મોઢામાંથી બોલો ને. અરે કોઈક છોકરાને છે ને એ પ્રેમ કરે છે ને એ છોકરો છે ને હાવ ગરીબ છે. હા તમે જે વાત કરી છે ને એ મારા મગજમાં ઉતરતી નથી. હવે મારી દીકરી મીરા અને ગરીબ છોકરા સાથે પ્રેમ આ તો આસમાન અને જમીન વચ્ચેનો જે ફરક કહેવાય ને એવું તમે કીધું. હવે આવી અફવા કોણે ઉડાવી? અરે પ્રેમનો મારે કોઈ વિરોધ નથી ભલે પ્રેમ કરે એને મનગમતું પાત્ર હોય તો હું એના લગ્ન કરાવી દઉં પણ એણે કેવા છોકરાને પ્રેમ કર્યો? ગરીબ છોકરાને. એ તો જોતું. હવે તમારા મગજમાં વાત કોણે ઠૂસી છે એ કયો ને? ગરીબ છોકરાને પ્રેમ કર્યો. હવે તમે મીરાને રૂબરૂ વાત કરો તો ખબર પડે. બાજુવાળો અશોક નહીં આપણી સોસાયટીમાં રહેવાળો અશોક એ આવ્યો તો મારી ઓફિસે આ વાત કરવા જાણે એને બિચારા હારા હાટું થઈને જ કીધું છે એ કે તમને આગળ શું કરવું એ ખબર પડે એટલે હું તમારા દીકરીની ભવિષ્ય હાટું હું આ બધી વાત કરું છું તમને. સરસ. આ પાડોશી અસ્કાના ધંધા આવા જ છે. ઈ અને એની બાયડી આખી સોસાયટીની પંચાયત કરે. કોણ કોના ઘરે કોણ આવે છે, કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે, કયા ઘરની છોકરી ભાગી ગઈ, કયા ઘરનો છોકરો ક્યાં લગ્ન કર્યા. હવે આવી પંચાયતો એને ધંધો જ છે. અરે એ બીજી સામાન્ય વાતોની પંચાયત કરે પણ આ તો કોકની દીકરીનો સવાલ હતો સમજ્યા? આવી પંચાયત ન કરે બે માણા. એને મજા આવે આ ગામની દીકરીઓનું નામ બદનામ કરવા મજા આવે એટલે બેયને ધંધા આ જ છે. મને એવું લાગે છે કે હવે મારી અડફેટે ચડ્યા છે ને આ બે તો હવે એને મૂકીશ તો નહીં જ. મારી દીકરીનું નામ લીધું છે અને અસ્કો મને સામે મળ્યો ને એટલી વાર છે એની તો એની બાયડીને જઈને તો હું કહીશ જ હમણાં પણ હવે અસ્કો જેથી મને મળ્યો ને એથી કહીશ કે અમે અને મારી દીકરીએ તારું હું બગાડ્યું છે કે તું અમારું નામ લેશો. અરે એને કાંઈ કહેવાની જરૂર નથી. કહેવાની જરૂર છે ને આ આપણી મીરા છે ને એનો વારો કાઢવાની જરૂર છે. કોઈકની વાતમાં આવીને આપણી દીકરીનું નામ શું કામ તમે એવું કરો છો? તમારે એવું કેવું છે સામેથી કે મારી દીકરી એવી હોય જ નહીં. તે હસકાની વાતમાં આવીને તમે એવું માની લીધું કે મારી દીકરી કોઈ ગરીબ છોકરા સાથે પ્રેમ કરે છે. અરે વિશ્વાસ કર્યા જેવી વાત છે સમજ્યા? અને એ તો બિચારા આપણે હારા હાટું છે ને કીધું. કાંઈ બિચારા ફિચારા નથી. આ દામિની ને હસકાનો એક ધંધો છે. હવે જોઉં છું એમના ઘરે હું ડોકા કાઢીને જોઈશ કે કોણ આવે છે કોણ કરે કે કોણ આવે છે ને કોણ જાય છે. તમે મૂંગા રહેજો કઈ બોલતા જ નહીં. અરે એને કઈ નહીં કહેતી આ વાત બહાર આખી સોસાયટીમાં બહાર પાડશે ને તો આપણી દીકરી બદનામ થઈ જાય. કરી તો નાખી. અસ્કાએ તમને કીધું હવે અસ્કાઈને બાયડીને તો કીધું જ હશે ને કે મીરા કોઈ ગરીબ છોકરા સાથે પ્રેમ કરે છે. હવે એકની બદલે બીજા ઘરમાં ત્રીજા ઘરમાં ત્રીજામાં ચોથામાં હપ્તાને ખબર પડી જાય ઘરમાં. અરે મેં ના પાડી છે અસ્કાને. મેં જો તું કહે છે તારી વહુ ને કે આ વાત કોઈ બીજા ન કહે એટલે બહાર વાત નહીં પાડે. આ ચોપડી વિચાર નિયમ અને ક્ષમાનો જાદુ છે ને આ તમે વાંચો અને જે વિચારો આ અસ્કાના હતા મનમાં એ તમને આપ્યા ને હવે વિચારો દામિની સામે રજૂ કરવા જાઉં છું. તમે અહીંયા ને અહીંયા બેઠા રહેજો. એને કઈ કહેતી નહીં જાતી નહીં એની પાસે. દામિની ક્યાં ગઈ? ગામની પંચાયતમાંથી ઊંચ્યા. અરે હિરલબેન આવો આવો બેસો. બેસવા નથી આવી આ તારી સાથે વાતની ચોખવટ કરવા આવી છું. અરે પણ એટલા ભરાડા શું કામ પાડો છો? આ શેની ચોખવટ કરવી છે? બેસીને આપણે વાત કરીએ શાંતિથી બેસો. હા બેસ.
કીધું ને બેસવા નથી આવી એમ. હું તમને લોકોને એમ કહું છું કે તમને લોકોને ગામની પંચાયત કર્યા સિવાય આ ગળામાંથી કોળીઓ નીચે નથી ઉતરતો. એક મિનિટ, શેની પંચાયત કરી છે? અને મહેરબાની કરીને છે ને તમારો અવાજ ધીમે રાખો. હા, હું તમારા ઘરે નથી આવી, તમે મારા ઘરે આવ્યા છો. તો શું થઈ ગયું? હું તારા ઘરે આવું કે તું મારા ઘરે આવે? તો એ જવાનું છે કે તમે મારા ઘરે છો. મારા ઘરમાં આવીને મારા ઉપર જ આવી રીતે રાડો નાખો છો. હા, નાખીશ. તને કોણે કોન્ટ્રાક્ટ સાઇન કરીને આપ્યો કે તું બધા ઘરની દેખરેખ રાખ એમ? શું થયું છે કહેશો હવે મને? એ જ કે તને શું પંચાયત કરવાની જરૂર હતી કે મારી દીકરી કોની સાથે ફરે છે, ક્યાં ફરે છે? આ મારા ઘરવાળાના કાનમાં શું વાત નાખી તારા ઘરવાળાએ? વાત એમાં એમ હતી કે મીરા મારી પાસે આવી હતી અને મને કહેતી હતી કે હું કોઈ છોકરાને પ્રેમ કરું છું, તમે મારા ઘરે વાત કરજો. એટલે ડાયરેક્ટ તો વાત ના કરી શકું ને, એટલે મેં એને કહ્યું હતું કે તું જેને પ્રેમ કરે છે ને એકવાર મળવા માટે બોલાવી લે, હું જોઈ લઉં, તારે લાયક હોય તો પછી વાત કરીએ ને. એટલે એને લઈને ઘરે આવી. મેં અશોકને વાત કરીને અશોકે તમારા હસબન્ડને. વાહ! એટલે મીરાની માં હું છું કે તું છે એ નક્કી કર પેલા કે મારી દીકરી તને શું કામ કહે, અને કહે તો પણ એ સાચી વાત તો ન જ હોય ને કે એ કોઈને પ્રેમ કરે છે અને એનો પ્રેમી હોય તને મળવા લઈ આવે. હલ્લા મારા ઘરે અહીંયા લઈને આવી હતી થોડી વાર પહેલા જ. વિશ્વાસ ના આવતો હોય ને તો હવે મને કહેજો, હું વિડીયો રેકોર્ડ કરી લઈશ. ગમે એમ કરીને તમારા બંને જણાને ધંધો જી છે. ગામ શું કરે છે શું નહીં, કોની છોકરી કોની હારે પ્રેમ કરે, કોની છોકરી કયા છોકરાને ભાગી ગઈ, કયા છોકરાના કઈ છોકરીએ લગ્ન થયા, કોની ઘરે કયા મહેમાન આવે છે, ક્યારે આવે છે, ક્યાં જાય છે, કયા એક ગામના મિનિટ, છે. હા બોલવામાં છે ને સભ્યતા રાખો. હા, મારા ઘરે તમે આવ્યા છો, વડીલ છો ને એટલે તમારું એટલું માન રાખું છું. અરે દામિની, છેલ્લી વાર કહી દઉં છું કે તારે મારા ઘરની પંચાયત કરવાની નથી થતી. મને કોઈ શોખ પણ નથી કે તમારા ઘરની પંચાયત કરું. તો શું તમારી કામ? દીકરી આવી હતી ને એટલે મારે કેવું પડ્યું. વાહ! મારી દીકરી ગમે ને પ્રેમ કરતી હોય ને તારી પંચાયત નહીં કરવાની. અને મારા ઘરવાળાના કાનમાં તારા ઘરવાળાને કહી દેજે કોઈ ખોટી વાત ન નાખે મારી દીકરી વિશે. મીરા મારી બેન છે ને એટલે મને થયું કે એની મદદ કરી જો, પણ મારી ભૂલ થઈ ગઈ હતી. હા, પાડોશીનો ધર્મ મેં નિભાવ્યો ને એ જ મારી બહુ ધર્મ મોટી ભૂલ. નિભાવવાનો ને કોણ કહે છે કે પાડોશીના ધર્મ નિભાવો? અને મારી દીકરીને જે પોસાશે, જેને પ્રેમ કરવો હશે, જેની સાથે લગ્ન કરવા હશે ને એ કરશે. તો કરો ને, મને શું ફરક પડે છે? તમારી દીકરીને કૂવામાં નાખી દો, મને નથી કઈ લેતી દેતી અલા! નથી. કૂવામાં નાખવા માટે મારી દીકરીને મોટી નથી કરી. અને તું શું કહે છે કે મીરા મારી બેન છે? અરે ખબર છે, આ બેનું કરીને તમે લોકો ઘરને બરબાદ કરવા માંગો. બેનું ના છો, તમારે જે સમજવું હોય ને એ સમજી શકો છો. મારી નિયત સારી હતી, હું એની મદદ કરવા માંગતી હતી ને એટલે મેં વાત કરી છે. તમને ના ગમતું હોય ને તો હવે હું મીરાને બોલાવીશ પણ નહીં. ખુશ? નહીં બોલાવતી ને. અને તારા ઘરવાળા હસતાને કહી દે છે કે અમારા ઘરનો વહીવટ ન કરે. અમારા ઘરના વહીવટ કરવા માટે હું અને મારો ઘરવાળો બંને છીએ. એટલે જ તો મને આવીને કહેવું પડ્યું ને. અને આ વાત છે ને ખોટી નથી. લઈને આવો તમારી મીરાને. એટલે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી. જે હોય તે. મારી દીકરી કોની હારે પ્રેમ કરે, કોની હારે લગ્ન કરે, કયો છોકરો છે, શું છે શું નહીં, એ અમે બેઠા છીએ. અમારી ફરજમાં આવે છે ને અમે જે કરશું ને એ બરાબર જ કરશું. પણ તમારે અમારા ઘરની વાતમાં ઇન્ટરફિયર કરવાનું નહીં. મને કોઈ જ શોખ નથી, કોઈ જ શોખ નથી કે હું તમારી વચ્ચે પડું. સમજી ગયા? કોણ જાણે આ પાડોશી ધર્મની બહાને આ લોકોના ઘર સંસારમાં આગ લગાડવાના ધંધા કરો છો બંને. પણ એક વાત મને નથી સમજાતી. હા, તમે એટલા ઉકળાવ છો કેમ? એ જ મારા ઘરની, મારી દીકરીની કે મારા ઘરવાળાની વાત આવશે ને તો આ જ થશે. અને આ મકાનમાં રહેવું હોય ને તમારે તો શાંતિથી રહો, પણ આજુબાજુવાળાના ઘરની દખલઅંદાજી કરવાની નથી. સમજીને? કે મારા જેવી ભૂંડી કોઈ નથી. હોય પણ ના શકે. અને એટલો ઊંચો અવાજ છે ને એટલે થઈ રહ્યો છે કેમ કે હું સાચી છું. મીરા, બે હયા. શું થયું પપ્પા? કેમ આટલા બધા ગુસ્સે છો? આ મેં જે ગામમાંથી વાત સાંભળી એ હું હાસી છે. કઈ વાત પપ્પા? તને જો મારા સ્વભાવની તો ખબર છે ને, જો હું માનું છું, હું ફોરવર્ડ છું અને તને હું બધી જ છૂટ આપું, એનો મતલબ એમ નથી કે તું ફાવે એમ કરે. કહેવા શું માંગો છો એ કહેશો. તમારી વાત મને સમજાતી નથી. તું કોઈ છોકરાને પ્રેમ કરે છે? હા, પણ એમાં શું નવાઈ છે પપ્પા? તમને તો ખબર જ છે ને કે હું ઘણા ટાઈમથી એક વ્યક્તિના રિલેશનમાં છું, તો આ સવાલ કરવાનો આવતો જ નથી. જો મને તું પ્રેમ કરે એની સામે કોઈ વિરોધ નથી. ખબર છે મને પપ્પા કે તમને કોઈ વિરોધ નથી, એટલે જ મેં કર્યો હોય ને. મને ખબર છે કે મારા પપ્પા ફોરવર્ડ છે, મારી વાતને સમજી શકશે.
પણ તને એ ખબર હોવી જોઈએ કે હું તને કોઈ ગરીબ ઘરમાં દેવા નથી માગતો અને તું જે છોકરાને પ્રેમ કરે છે ને એ ગરીબ ઘરનો છોકરો છે. બરાબર. તો દુખાવો આ વાતનો છે ને કે એ ગરીબ છે એટલે તમને તકલીફ પડે છે. જો પપ્પા, સમજવાની કોશિશ કરો. માણસ ગરીબ હોય કે અમીર, એના સંસ્કારો અને પૈસાને કોઈ લેવા દેવા ન હોય. સંસ્કારોને અને પૈસાને કોઈ લેવા દેવાનું હોય ભલે હોય, પણ એને ગમે ત્યાં જાય ને તો એને પહેલાં પૈસા જોવે. ત્યાં એમ નથી કહેવાનું કે નહીં મારામાં બહુ સંસ્કાર છે એટલે મને તમે આ ફ્રીમાં આપો. ગમે એ સુખ અને સગવડ એ છે ને સંસ્કારથી નહીં પૈસાથી જ આવે. સગવડ પૈસાથી આવી શકે માની લીધું, પણ સુખ માટે પૈસો ક્યાંય જરૂરી નથી. ઘણા લોકો છે જેની પાસે કંઈ જ નથી હોતું, છતાં પણ પરિવારની સાથે ખુશ રહે છે. એ ખાલી ખુશ જ રહે, બાકી સુખી નથી રહી શકતા. અને જીવનમાં ખુશ અને સુખી બે રહેવું મહત્વનું છે. એટલે તું એ છોકરાને છે ને ભૂલી જજે. કામ હોય તો જા. નથી જવાની ક્યાંય. અને રહી વાત એ છોકરાને ભૂલવાની, તો હું નહીં ભૂલી શકું. તમે તો એમ સમજો છો કે હું તમારી ઢીંગલી હોય, તમને મજા આવે તો તમે છૂટ આપો અને તમને મજા ન આવે તો મારી ખુશી છીનવી લેવાની. અરે હું તારા હારા હાટું છે ને કહું છું, તને આ બધો પસ્તાવો થાય. તું હજી પાછી વળી જા. એવા ઘરમાં પવણાવી ને કે તને એ લોકો હથાળીમાં રાખશે. તું પાણી માગીને તો તને દૂધ આપશે. એવી રીતે એ લોકો રાખશે તને. પાણી માંગું ક્યારે માંગતી હોય? જ્યારે પાણીની જરૂર હોય ને ત્યારે જ. પાણીની જરૂર હોય ને કોઈ દૂધ આપે ને તો એ દૂધની વેલ્યુ પણ પાણી જેટલી ન હોય. આ બધું છે ને હું બોલું ને એ બધી એવા વાક્ય બોલું છું કે જેને તને ખબર પડે, તારી નજર સામે સુખ દેખાય. તું જે માગે ને એ તને મળશે. અને તું આ ગરીબ ઘરમાં તું છોકરાને પ્રેમ કરીને લગ્ન કરીને તું ત્યાં જાય તો તને શું મળશે? ત્યાં ખાલી પ્રેમ જ મળશે, બીજું કાંઈ નહીં મળે. તારી આ જ્યાં તારા ફેશન આજે તારા ખર્ચા છે ને એ કાંઈ નહીં એટલે કાંઈ નહીં મળે. એમાંથી બધા તારા છે ને ભોમાં દાટી દેવા પડશે ખર્ચા. પપ્પા, જ્યારથી આદિત્ય સાથે જીવવા માંડીશું ને મારા ખર્ચા આપોઆપ મેં ઓછા કરી નાખ્યા છે. મારા શોખ, મારી રહેણી કહેણી, કેટલા દિવસથી હું સારા કપડાં પણ નથી પહેરતી, કારણ કે મને ખબર પડી ગઈ છે કે હવેની લાઈફમાં મારે બ્રાન્ડેડ કપડાં નથી પહેરવાના, એક્સપેન્સિવ લાઈફ નથી જીવવાની. એટલે અત્યારથી જ મેં મારી લાઈફને જીવવા માટેની તૈયારીઓ કરી છે. હા તે તૈયારી કરી છે ને, પણ તું અહીંયા આવીશો ને આ ઘર તને દેખાય છે ને એટલે તને એ કંઈ દેખાતું નથી. પણ તું જ્યારે હાવ એ ઘરમાં આવી જાય ને જિંદગી તને એ ઘરમાં જ્યારે જીવવા મળશે ને ત્યારે ખાલી અઠવાડિયું 10 દિવસ તું એ જિંદગી જીવીશ ને એટલે તને એ અબરખે આવી જાય કે ઓહો આવી જિંદગી હોય. ત્યારે તને પસ્તાવો થાય, જ્યારે તારી પાસે પસ્તાવા સિવાય બીજું કાંઈ નહીં હોય. બસ કરો પપ્પા, કેટલું ટોકશો મને હવે. બાપ છો તમે મારા, માનું છું કે તમે મારું સારું જ વિચારતા હોય, સારું જ ઈચ્છતા હોય, પણ અમુક ફેસલામાં હું પણ સાચી હોઈ શકું. મારી જિંદગી મારે કેમ જીવવી એ મારે જોવું જોઈએ ને. તું છે ને જે છોકરું છો એટલે તને ખબર નથી પડતી આગળની જિંદગી આપણે કેવી રીતે કઢાય. મેં ગરીબી જોઈ છે સમજ્યા, એટલે મને ખબર છે. ગરીબી જેવો તો કોઈ આ દુનિયામાં સાપ નથી. માણસ બને ગમે એટલું દુઃખ આપજે, બાકી ગરીબ નહીં બનાવતો કોઈ દિવસ કોઈ. તમે ગરીબી જોઈ છે છતાં પણ જ્યારે આવા શબ્દો બોલો ને ત્યારે મને નવાઈ લાગે છે, કારણ કે માણસ પોતે ગરીબ હોય તો દુઃખ અને બીજા ગરીબ હોય તો શ્રાપ. કેવી રીતે બની શકે પપ્પા? જો તને એટલું બધું એને પેટમાં બળતું હોય ને તો એવું એક કામ કર, હું એને તું કેટલા રૂપિયા આપું, 2 લાખ 5 લાખ 10 લાખ એટલા રૂપિયા આપી દેવાય. બાકી તારી જિંદગી એની આ રીતે જોડવાના જે સપના જોયા ને એ ભૂલી જજે. નહીં ભૂલાય એ સપના, મને ક્યારેય નહીં ભૂલાય. તમે મારા બાપ છો, તમારું માન રાખું છું, પણ એટલું જરૂર યાદ રાખજો કે મારા સપનાઓને કોઈ છીનવી નહીં શકે. તો તું ભૂલી જજે કે તું મારી દીકરી છો. બોલ બેટા. મમ્મી, તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. કર ને. નોકરી બાબતની છે? ના, નોકરી બદલવી છે, વધારે પગાર મળે એવું છે, કંઈ એવી વાત છે બેટા? મેં તમને કહ્યું હતું ને કે હું મીરાને પ્રેમ કરું છું અને એ પણ મને પ્રેમ કરે છે. તો હવે અમારા બંને વચ્ચે લગ્ન સુધી વાત પહોંચી ગઈ છે. જુઓ, મેં એને સમજાવવાની કોશિશ કરી હતી પણ એ નથી માનતી. કહે છે કે લગ્ન હું તારી સાથે જ કરીશ. આદિ, તું એક એવો છોકરો છે ને, સમજદાર છે, તું દૂરનું જોઈ શકે છે, પણ છોકરીઓ હંમેશા નાદાન હોય. અને એમાં પછી આ તો પૈસાદાર ઘરની દીકરી છે. હા, અત્યારે ભલે તારા પ્રેમમાં છે એટલે એ બીજું કાંઈ વિચારી નથી શકતી, પણ બેટા એટલો તો વિચાર કર, આપણા ઘરમાં છે શું? કાંઈ નથી. અહીંયા આવશે તો કામકાજ તો ઠીક છે, હું કરી લઈશ. તમે બે રાજી રહેતા હો, સુખી રહેતા હો, ખુશ રહેતા હો તો એટલો ભોગ તો હું આપી દઈશ. પણ બેટા તને ખબર છે, આપણે 1 ટક રાંધીએ ને 2 ટક ખાઈએ,
તારા મોજો કંઈ હું પૂરા નથી કરી શકતી ટૂંકી આવકને લીધે. અને એણે તો કેટલું રજવાડું જોયું હશે, તો એ આપણા ઘરમાં કેમ રહેશે બેટા? એણે તડકો તો કોઈ દી જોયો નહીં હોય, અને અહીંયા તડકા સિવાય કાંઈ નહીં જોવે. છો એને બધી જ ખબર છે. સાચું કહું તો એને કહ્યું છે કે એ આપણા ઘરને સારી રીતે સંભાળી લેશે. જે કંઈ પણ કામ ચીનશો એ બધા કામ પણ કરશે, તમારી સેવા પણ કરશે. અને રહી વાત તો એને કોઈ મોજશોખ પૂરા નથી કરવા. અહીંયા જે આપણે ખાતા હશું એ જે ખાશે, કોઈ માંગ નહીં કરે. પણ એ લગ્ન મારી સાથે જ કરશે. એ મને લઈ ગઈ હતી એના પડોશી પાસે. એ અમારી વાત ચલાવવાના છે એમના પપ્પા સુધી, એટલે કે એના પપ્પા અને મમ્મી સુધી. એ એમના પડોશી છે દામિની કરીને, એ ભાભી વાત ચલાવવાના છે. હું મળવા ગયો હતો એમને, વાત કરી મેં. એમણે તો એવું જ કહ્યું કે આ યોગ્ય નથી. તારા મમ્મી અને પપ્પાને મનાવવા ખૂબ જ અઘરા છે. પણ મીરા છતાંય એમની વાત પણ ન માની અને એમને કહી દીધું કે તમે મારી મદદ કરી શકો તો ઠીક છે, બાકી મારે કંઈ તમારી મદદની જરૂર નથી. સમજાતું નથી મમ્મી કે હું આ જે કંઈ પણ કરી રહ્યો છું એ યોગ્ય છે કે યોગ્ય નથી. બેટા, સાચી વાત કરું, મારી ઉંમર અને અનુભવ એમ કહે છે કે આ પ્રેમનો નશો અને ઉભરો એવું હોય છે કે કાંઈ જ બીજું દેખાતું નથી, બસ એકબીજાને પોતાનો પ્રેમ જ દેખાય છે. અને તને ખબર છે, જ્યારે ગરીબ અને અમીરનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે છે ને, ત્યારે અમીર ઘરના લોકો તો એવું જ વિચારતા હોય છે કે આણે અમારી દીકરીને ફસાવી છે, અમારા પૈસા, અમારી જાયદાદ, અમારી શ્રીમંતાઈ ઉપર એને કબજો જમાવવો છે, અને એટલે જ મારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી છે. અને પછી જે થાય ને એવા પરિણામ મેં જોયા છે બેટા. તમારી વાત એકદમ સાચી છે, પણ એ જીદ લઈને બેઠી છે. તમને ખબર છે, જો હું એની સાથે લગ્ન નહીં કરું ને તો એને મને કહ્યું છે કે પોતાનો જીવ આપી દેશે. અને મને ખબર છે ત્યાં સુધી એ મને એટલો પ્રેમ કરે જ કે મારા માટે ગમે તે કરવા તૈયાર છે. એ કરે છે, તું એટલો જ કરે છે, પણ તું સમજુ છે, તને એ ખબર પડે જ કે જો એના ઘરેથી ના આવશે અને એના ઘરવાળા જો નહીં માને ને તો એકવાર તું ભલે જિંદગી આખી કુંવારો રહેશે, પણ તું તો જિંદગી કાઢી નાખશે. છોકરીઓની લાગણી અને ભાવનાઓને બહુ સારી રીતે સમજું છું બેટા. પણ એક કામ કરને, એનો જે પડોશી છે, જે તને ઓળખે છે, જે મીરાને ઓળખે છે, એકવાર એના થકી એના ઘરે આ બધી વાત પહોંચતી કર. એ વાત તો કરવાના જ છે. અને મેં તો ત્યાં સુધી કીધું છે કે બધી સાચી હકીકત જ કહી દેજો કે મારો 14,000 પગાર છે, ભાડાના ઘરમાં રહીએ છીએ, અને તમારી બીમારીમાં આપણું ઘર પણ વેચાઈ ગયું છે. છતાંય મીરા બધું જાણવા છતાં પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. અને મેં હવે હા પાડી દીધી છે. ફક્ત તમારી હાની રાહ છે. સારું બેટા, જો તમારા બંનેનો પ્રેમ આટલો બધો મક્કમ અને નક્કી છે ને તો પછી મને વાંધો નથી, હું બધાયની સામે લડી લઈશ. શું કરો છો? બસ જો ને, આ રસોડામાં થોડું કામ છે ને તો એ પૂરું કરું છું. પણ તું અહીંયા શું કામ હતું? તને કહ્યું છે ને કે રસોડામાં નહીં આવવાનું. કહ્યું તો છે, પણ તમારી સાથે વાત કરવા માટે કમ્પલસરી રસોડામાં જ આવવું પડે. તમે તો આખો દિવસ અહીંયા હો, તો મારે વાત કેમ કરવી? શું કરું દીકરા, હવે રસોડાનો ઇન્ચાર્જ મારી પાસે છે એટલા માટે હું જ કરું ને. હું નથી ઈચ્છતી કે તું સાસરે જઈને પણ રસોડા કરે અને પિયરિયામાં પણ હું કહું ને એ બધા હુકમથી બધું ચીંધેલું કામ કરે. બરાબર છે તમારી વાત, અહીંયા તો હું કામ નથી કરતી, પણ આજે મેં સાસરું પસંદ કર્યું છે ને એ લોકોને ત્યાં જઈને તો કામ કરવું જ પડશે. મમ્મી, એક સવાલ પૂછવો છે, પૂછું? હા બોલ ને. હે પહેલાં હું તને કાંઈક કહું? બેટા મીરા, તારે જે પણ તારી પર્સનલ લાઈફ હતી ને એ અમને કહેવાની હતી, એટલે કે મને અને તારા પપ્પાને.
પણ તે જે આ ત્રીજી વ્યક્તિને કરી છે ને એ ખોટી જ વાત છે. તારે દામિનીને વાત નહોતી કરવાની. મમ્મી, દામિની ભાભીએ મને પૂછ્યું અને મેં કહી દીધું. અને આમ પણ કદાચ હું એમને વાત ન કરત તો પણ વાત તો ઘર સુધી પહોંચવાની જ હતી ને. આજ નહીં તો કાલ. સીધી પહોંચે અને કોઈકના થ્રુ પહોંચે ને એમાં ઘણો બધો ફરક હોય છે દીકરા. હોઈ શકે, હશે, પણ હું એવી ડરવાવાળી વ્યક્તિ નથી. ડરવાનો સવાલ નથી દીકરા. તને ખબર છે આ ત્રીજી વ્યક્તિને વાત પહોંચે ને એટલે એ વાત પ્રોપર વાત પોતાના વ્યક્તિ સાથે ન થાય. એ ઘણી બધી વાત ઉમેરીને પછી એ વાત કરે છે આપણને. છોડો ને મમ્મી, આ વાતને લઈને કેમ બેસી ગયા છો? હું જે પૂછું છું એનો જવાબ આપો ને. મેં પ્રેમ કરીને કંઈ ખોટું કર્યું છે? ના, ખોટું તો નથી કર્યું, પણ તને એવું નથી લાગતું, એટલે કે અમારી દ્રષ્ટિએ તને એવું નથી લાગતું કે છોકરો ગરીબ છે? મમ્મી, ગરીબ છે, ભીખ નથી માંગતો. પોતાના સપનાઓને પૂરા કરવા માટે, પોતાના ઘરને ચલાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. અને મહેનત કરતો કોઈ વ્યક્તિ ક્યારેય ગરીબ ન હોઈ શકે. ગરીબ કોને કહેવાય? જેને કરવું નથી એને. બાકી ઈશ્વર તો બધાને મોકો આપે જ છે ને કે જાઓ, કમાઓ, ભેગું કરો, વ્યવસ્થિત લાઈફ જીવો. જે ન કરે ને એની પોતાની મરજીથી નથી કરતા. બેટા મીરા, તું હજી નાદાન છો, બાળક બુદ્ધિમાં ગણાય, હજી મેજર નથી થઈ. એટલા માટે કહું છું, દુનિયામાં ઘણા બધા એવા કિસ્સા જોયા છે કે છોકરીઓને ફસાવીને ગરીબના છોકરાઓ ઘર જમાઈ રહેવા જતા રહે છે અને ઘર જમાઈ બનીને ત્યાં જઈને હુકમ ચલાવે છે. મમ્મી, સમાજમાં શું થાય છે ને એ આપણે નથી વિચારવાનું. આપણે અત્યારે ફક્ત આપણું વિચારવાનું છે. પ્લીઝ તમે એકવાર પપ્પા સાથે વાત કરી જુઓ, સમજાવો એમને કે હું નાદાન છું, પાગલ નહીં. બધા ફેસલા ખોટા હોય એવું જરૂરી તો નથી ને. સાચી વાત છે, તું ચિંતા ન કર. હું શક્ય હશે ને તો તારા પપ્પાને સમજાવીશ અને મારી દીકરીની ખુશીમાં એ માનું છું કે હું ખુશ રહીશ. પણ વાત તો એ છે કે તારા પપ્પાને મનાવીશ તો એ માનશે ખરા? માને જ ને, કેમ ના માને? તમે સમજાવશો એટલે સમજી જશે. અને આમ પણ આ દામિની ભાભીએ બે વાતો ચડાવીને કીધી છે ને મને ખબર પડી ગઈ. જે પ્રમાણે પપ્પા તે દિવસે બોલતા હતા ને એ પપ્પા ક્યારેય બોલતા જ નથી. આ તો ચડાવણી હતી કાયદેસરની. એટલે તો કહ્યું તને કે ત્રીજી વ્યક્તિને વાત કરવાની જ ન હોય. જે પણ જેને વાત કરવી હોય ને એને જ કરવાની, તો એ વાતનો ખુલાસો થાય અને એ વાત સામેવાળા વ્યક્તિને ખબર પણ પડે. પણ તમે ત્રીજી વ્યક્તિને વાત કરો ને એટલે ત્રીજી વ્યક્તિ એ સામેવાળાના ઘરમાં જઈને મરી મસાલા ભભરાવીને જ કહે છે. એટલે બીજી વખત ધ્યાન રાખજે, તારા મનમાં જે પણ વાત હોય ને એ સીધી અમને વાત કરજે. ઠીક છે, હવે તું કેટલું સમજાવીશ મને? જે કરવાનું છે ને એ કર. પપ્પા સાથે વાત કર, ગમે એમ કર, પણ એને મનાવીને રહેવાનું છે. પપ્પા મારી વાત નહીં માને એમ થોડી ચાલશે. પપ્પાને તો માનવું જ પડશે. અને તું મનાવીશ? મનાવી દઈશ, તારા પપ્પાને વાત કરી દઈશ. અને તું હવે અહીંયાથી જઈશ? કેમ? કેમ કે તારા પપ્પાને વાત કરવા માટે મારે રસોડાનું કામ તો પૂરું કરવું પડશે ને. આ તો હું કરી નાખું ને કામ, તું વાત કરી લે જા. ના ના, પણ જા ને. જાઉં છું, તોડભાંગ ન કરતી વસ્તુની. શું મોબાઈલમાં જુઓ છો? ન્યૂઝ વાંચો છો ને? મારે તો ધંધાના કામ હોય, હવે એમાં તને શું ખબર પડે? તો સમાચાર વાંચો ને ગુજરાતીમાં કે દીકરી માટે પોતાના બાપે ઘણું બધું બલિદાન આપ્યું છે અને દીકરીની ખુશી માટે બાપ કંઈ પણ કરવા તૈયાર છે. આજે દરેક મા બાપ છે ને એની દીકરીની ખુશી જોતો હોય. કોઈ મા બાપ એવા ન હોય કે એની દીકરી દુઃખમાં જાય. તો પછી મીરાએ જે શોધ્યું છે પાત્ર, તો એમાં તમે નકારો છો કેમ? તું આ મીરાને વકીલાત કરવા મારી પાસે આવી છો? વકીલાત નહીં, પણ એક દીકરીની માં છું ને એટલા માટે કહેવા આવી છું કે મારી દીકરીએ જે પાત્ર શોધ્યું છે સામેવાળું એ બરાબર જ શોધ્યું હશે અને એની ખુશીમાં મારી ખુશી છે. અરે તું એની માં છો કે દુશ્મન છો? તને ખબર નથી પડતી એણે કેવું પાત્ર ગોચ્યું છે? અરે ગરીબ ઘરનો છોકરો છે, ગરીબ ઘરનો, એ મારી દીકરીને હું ખુશ રાખીએ કે? અરે એ જેટલા કમાય છે ને એટલાનો તો મારી દીકરીનો ડ્રેસ આવે છે. સીતા માતાના પપ્પાએ પણ એવું જ વિચાર્યું હશે ને કે રામ ભગવાને એટલે કે રામજીનું ઘર ઘણું મોટું છે
અને સારું કુળ સારી સંપત્તિ જોઈને જ આપી હતી ને. પણ શું થયું? વનવાસ થયો ને. એટલે દીકરીના નસીબમાં અત્યારે ગરીબાઈ ભલે રહી, પણ સમય જતાં જો જમાઈ મહેનતું હશે ને તો બંગલો પણ થશે. એ તો ભવિષ્યની વાત છે ને. પણ આ રાજા જનક હતા, એણે ગોત્યો તો રાજકુમાર જ ગોત્યો તો ને. હું તમને એ જ કહું છું ને, રાજા જનકે પોતાની દીકરી માટે રાજાશાહી ગોત્યું હતું ઘર, પણ શું થયું? 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. જો એના નસીબમાં જો દુઃખ હોય ને તો દુઃખ જ ભોગવવું પડે. પણ મારી તો ફરજ બને ને કે હું મારી દીકરીને સુખમાં જાય એવું જ કરવું. એવું જ મારી તો ફરજ બને ને કે હાથે કરીને હું એમ કહું આ કૂવો છે તો કૂવામાં પડે એમ. હું થોડો તારી જેવો છું. મારી જેવા નથી એટલે તમે દીકરીના બાપ તો છો ને. તમે ઊંડાણપૂર્વક વિચાર કરો ને કે મારી દીકરીની ખુશી શેમાં છે. દીકરીનો બાપ છું ને એટલે જ હું આ બધું ઊંડાણપૂર્વક વિચાર કરું છું કે આ એને 2-5 દિવસ સારું લાગશે, પણ જ્યારે પરિસ્થિતિ સામે આવશે ને ત્યારે બધી ભાન થાય. પ્રેમ, સંસ્કાર, આ બધું છે ને ચોપડીમાં સારું લાગે, આમનો જીવન મનો સારું લાગે આ બધું. મીરાના પપ્પા, જો તમે મીરાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા ને કદાચ એ પાત્ર દારૂડિયો અને જુગારીઓ નીકળો તો? અરે એવા ઠેકાણે હું મારી મીરાને પવણાવું જ નહીં. હો વાત નહીં એક આ વાત. કહેવત છે ને દૂરથી ડુંગર હમણાં હોય છે, નજીક જાઓ ને તો કાંટા કંકણ બધું હોય છે. અરે હું જે ઘરમાં વાત કહું ને મીરાની, ત્યાં બધુંય પૂછી જવું, હાથ પેઢીનો ઇતિહાસ પૂછું, અને એ છોકરો શું કરે છે, ક્યાં જાય છે, બધું એકડે એકથી પૂછું. અને મને એમ લાગે ને યોગ્ય છે તો જ હું મીરાને પવણાવું ત્યાં. બાકી તને કે આ તારી મીરાને કોઈને ખબર જ નથી પડતી. મીરા કહેતી હતી કે મારા જો એ છોકરા સાથે લગ્ન ન થયા ને તો એ આત્મહત્યા કરશે. શું તમે ઈચ્છો છો કે તમારી દીકરી આ દુનિયામાંથી જતી રહે? તો તું આ બધું સાંભળીને આવી ને તો તારે સામે કહી દેવાય ને કે જો તે અહીંયા લગ્ન કર્યા છે ને તો અમે આત્મહત્યા કરીશું. ન કહી શકાય, કારણ કે મીરાનો જન્મ થયો ને ત્યારે તમે જ કહેતા હતા કે મીરાની બધી ખુશી માટે હું મારા જીવનમાં જે પણ બલિદાન આપવાનું હશે, જે પણ કરવાનું હશે ને એ કરીશ. પણ મારી મીરાની આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં, ક્યારેય દુઃખી નહીં થવા દઉં. હાથી મને યાદ જ છે, હું ભૂલી નથી ગયો. એની ખુશી માટે હું બધું કરી શકીશ. એટલે આજે હું કરું છું ને ત્યારે એની ખુશી માટે જ કરું છું. જો હું આ ન કરું ને તો એ દુઃખમાં જાય, અને હું દુઃખમાં એને જોઈ નથી શકતો. હજી કહું છું, આપણે સંતાનમાં ખાલી એક દીકરી જ છે, અને આપણી પાસે ભગવાનની દયાથી ઘણું બધું સંપત્તિ અને ઘણી બધી માલ મિલકત છે. શું કામની? આપણે ભગવાન પાસે જતા રહીશું તો દીકરી વાપરવાવાળી છે. અને જો ગરીબ છોકરો છે તો એ પણ આપણા ઘરે આવીને રહી શકે છે ને. હા, એટલે આપણે આ સંપત્તિ આપવા માટે કોઈ મીરાને કોઈ ગરીબના દીકરાને પવણાઈ દેવાની એમ ને? એવું નથી, પણ મારી દીકરી જ્યાં રાજી છે ને ત્યાં એને લગ્ન કરવા માંગુ છું. ના, એનો બાપ રાજી નથી. તમે કેમ નથી સમજતા? સમજી જાઓ ને, દીકરીના બાપ છો, નમવું તો પડશે જ. નહીં, એની યારે તો હું પવણોમાં ક્યારેય આ નહીં પાડું. ગરીબ હવે ઘરમાં ખાવાના નથી અને હાલી મળ્યો છે મારી દીકરીને પવણોમાં. તારે કામ હોય ને તો કર, આ વાત ક્યારેય નહીં થાય, સમજ્યા? આ જો આજે આ નહીં પાડું, કાલે આ નહીં પાડું. હમણાં રાજુભાઈ મળ્યા હતા. એ રાજુભાઈને મૂકો અને મારી વાત સાંભળો. આ ઓલી આવી હતી, કોણ વલી? મીરાની માં. એના એના મમ્મી આવ્યા હતા. કેમ? હવે એને છે ને એટલું માન આપવાની જરૂર નથી. અરે આવીને જેમ તેમ બોલવા લાગી. અરે આપણા ઘરમાં આવીને મને ગચકાવતી હતી, મને મન ફાવે એમ બોલતી હતી, ઊંચા અવાજે બોલતી હતી. મને તો એટલો ગુસ્સો આવતો હતો ને. પણ હું કામ? મેં તને કીધું છે ને એ બાજુનો કચરો હોય ને આપણે આ બાજુ લઈ લેવાનો. કચરાની વાત નથી, એમના મગજમાં જે કચરો હતો ને એ ભરાયેલો છે. મગજમાં? આ મીરાની વાત નહોતી કરી તમે? હા હા હા. બસ તો પછી એને એવું થયું કે આપણે એની છોકરીને બગાડીએ છીએ, એની છોકરીની વાતો કરીએ છીએ. આવીને સીધું તાળોકાજ માંડી મને કહે છે કે તારે મારી છોકરીનો વહીવટ કરવાની જરૂર નથી, કોઈને કહેવાની જરૂર નથી. મેં એમને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી કે મેં કાંઈ વહીવટ નથી કર્યો. મીરાએ મને કીધું હતું કે હું એક છોકરાને પ્રેમ કરું છું, એની સાથે રહેવા માંગુ છું, અને એટલે જ અમે તમને વાત કરી હતી. પહેલાં જ મેં તને ના પાડી હતી ને કે આ વાતમાં આપણે નથી પડવું.
તોય પડ્યા અને જોયું એનું પરિણામ. હા તમારી વાત સાચી છે. મને થયું કે આપણે પાડોશી છીએ તો થોડો પાડોશી ધર્મ નિભાવીએ. બિચારી કોઈને પ્રેમ કરે છે તો આપણે બંનેને મળાવી દઈએ. પણ આ તો ઉલટું થયું. આ ધર્મ કરતાં ઘાટ પડી. બહુ કરી હવે. આપણને એમ કે બેયના લગ્ન થઈ જાય તો હું વાંધો, પણ આ તો સામેથી આપણે ને એના સંબંધ બગડ્યા ને. હા એમ પણ એની સાથે છે ને સંબંધ સારા રાખવા જેવું હતું એ નહીં. આખા ગામમાં કોઈ બોલે છે એની સાથે? આખા ગામમાં કોઈ બોલે છે એની સાથે? આડોશ પાડોશમાં કોઈનું મોઢું વતાવવા રાજી નથી. એ વાત તારી હાચી, પણ હું તને શું કહું છું કે આપણે છે ને એની મદદ કરવી જોઈએ. મારે કોઈની હવે કાંઈ મદદ નથી કરવી. જો હવે એની છોકરીને જે કરવું હોય એને કરે. કોઈને લઈને ભાગી જાય, કોઈ ગરીબને પ્રેમ કરે, લગ્ન કરે, વોટ એવર, મારે કાંઈ લેવા દેવા નથી. આપણને શું વાંધો હોય એને જે કરવું હોય એ કરે. લે જો આપણે આ વાત ઘરે એને પુગાડી પછી જ આ વાત વધે ને. તો એને આપણને કહ્યું હતું આપણે તો એની મદદ કરતા હતા. પણ મને શું ખબર હતી કે આવું બધું થશે. મેં તો કહ્યું કે તમે છે ને તમારી મીરાને લઈને આવો એટલે ખબર પડે. હું કાંઈ ખોટું નથી બોલતી. હાસી જ વાત છે, પણ હાસાનું આ દુનિયામાં હાલે છે કંઈ? એનો પ્રેમ એ હાસો જ હશે કદાચ, પણ એનું હાલ છે તને લાગે છે એવું? પણ હું શું કહું, આપણે આ બેયના લગ્ન કરાવી દેવી તો આનું અભિમાન તૂટી જાય. આપણે શું કામ કરાવવા જોઈએ? એની માં કરશે, એનો બાપ કરશે. જો અત્યાર સુધી વચ્ચે પડ્યા ને એમાં જ આ બધું થયું છે. આપણે વચ્ચે પડવાનું થતું જ નથી. લે તો પછી એ બેયનું શું થાય? તું કહેતી હતી એકબીજાને બહુ પ્રેમ કરે છે ને આમ ને તેમ ને, તે દી તો બહુ બોલતી હતી ને. પ્રેમ તો કરે છે. એ બંનેની વાતો પરથી મને લાગ્યું કે એકબીજા સાથે રહેવા માંગે છે, એકબીજાને સમજે છે. તો હવે શું કરવાનું? હા, અને આ એની છોકરી છે તેની છોકરીની ખુશી શું છે એ આને નહીં ખબર પડતી હોય. એને એકની એક છોકરી છે ને છોકરોય નથી બિચારાઓને. અને પાછો પોતાનો સિક્કો ખોટો છે તોય આવીને મને બોલે છે કે આ બધું મેં કર્યું, મેં પારકી પંચાયત કરી. પોતે એ નથી વિચારતી કે એને પોતાની મમ્મી પર વિશ્વાસ નથી, પણ મને આવીને વાત કરે છે, પાડોશીને વાત કરે છે. તો ભૂલ એમનામાં જશે. તો તારે એના મોઢે ન કહી દેવાય? તે કઈ કીધું કે નહીં એને? બોલીને હું શું કામ સાંભળું? અરે મારી ભૂલ હોય ને મને બોલે તો વાત સમજ્યા. મારી ભૂલ નથી મને શું કામ કહેવું જોઈએ? હાસી વાત છે તારી, પણ હવે આગળ શું કરવું બોલ તું. મને નથી સમજાતું. હું નક્કી નથી કરી શકતી કે શું કરું. હવે એક તો મીરા તમારા બેન જેવી છે, હું એને મારી બેન માનું છું. તો પછી હું તને શું કહું છું, આપણે છે ને આ બેયના લગ્ન કરાવી દેવી ને જેટલી મદદ થાય એટલી કરવી. આપણે નથી કરાવવા. એક કામ કરો, આ તમે છે ને એના પપ્પાને વાત કરજો. માં સુધી તો પોગતા જ નહીં. ખાલી એના પપ્પાને કહેજો કે છોકરો ભલે ગરીબ રહ્યો પણ સારો છે, મીરાને સાચવી શકશે, મીરાની સાથે રહેવા માંગે છે, તો આપણે શું કામ આડા ફાટવું જોઈએ? હા એ વાત સાચી, પણ પહેલી વાર ગયો તો એ છોકરાનું તો હું કાંઈ નહોતું બોલ્યો. ગરીબ છે એમ કીધું તું, હારો કોઈ મોળો કે એવું કાંઈ નથી કીધું. એટલે જ કહું છું, એમને વાંધો ફક્ત એટલો છે કે છોકરો ગરીબ છે. તો તમે કહી દેજો કે છોકરો ગરીબ છે પણ સારો છે, સંસ્કારી છે, એટલે વાત થાય પૂરી. અને પછી છે ને આપણે કાંઈ વચ્ચે નથી પડવાનું. એ લગ્ન કરાવે તોય ભલે, ના કરાવે તોય ભલે. વાંધો નહીં, તું કે એમ બરોબર. પણ હું એના બાપુજી પાસે જાય અને વાત કરું કે છોકરો સારો છે, તમારી દીકરીને આ ખુશ જ રહે, ફલાણું ને ઢીકડું ને જીજી આવતું છે એ બધું એને કહી દે. સારું. હવે તો મને બોલવા આવીને એટલી વાર છે એની. અને હવે છે ને તું નહીં ના પાડતી. આ જો પરસેવો વળી ગયો છે. હવે આપણે છે ને કાલ લઈને પમદી જ આપણે મેળ આવે ને તો સાપુતારા બાજુ હવા ખાવા વહી જવી. સારું. હો આદિ, આ દામિની ભાભીએ તો બહુ કર્યા. એમને પર વિશ્વાસ કરીને મેં જે વાત કરી હતી ને એમણે વાતનું બતંગડ કરીને મારા પપ્પાને કહી દીધું. હું તો પહેલાં જ કહેતો હતો કે તારા પપ્પાને એ લોકોને તું વાત કરીશ. કોઈના થકું વાત કરાવવા કરતાં તે જ વાત કરી હોત તો વધારે સારું પડે. મને શું ખબર હતી કે આવું થશે? અને મને એમ હતું કે ભાભી શુભચિંતક છે, સારી વાત કરશે, પપ્પાને સમજાવશે કે મેં જે કર્યું એ બરાબર છે. પણ નહીં, આ વાતમાં હું તદ્દન ખોટી નીકળી. હવે શું થયું છે એ તું મને કહીશ? તારા પપ્પા અને મમ્મીએ શું કહ્યું? આ પપ્પા બહુ ગુસ્સે થયા મારા પર કે છોકરો ગરીબ છે એટલે એની સાથે પ્રેમ કરવાનો તને કોઈ હક નથી. લેવલ જોઈને પ્રેમ કરવો જોઈએ, સ્ટેટસ જોઈને પ્રેમ કરવો જોઈએ. બિચારા મમ્મી તો કંઈ નથી બોલ્યા. એ તો સમજે છે મારી વાતને. ખબર જ હતી મને કે આવું જ થશે અને એવું જ થયું. સાચું કહું તો મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે તારા પપ્પા અને મમ્મી મને ક્યારેય નહીં સ્વીકારે.
એ લોકો મતલબમાં થોડું ઘણું તો વિચારે કે નહીં પોતાની દીકરી માટે. હા તો વિચારવાનું કહ્યું છે ને, મારા જીવનના ફેસલા લેવાનું મેં નથી કહ્યું. પપ્પાની સામે બોલી છું, ગુસ્સો કર્યો મેં પપ્પા સામે. ખોટી વાત કહેવાય આ મીરા. એમની સામે બોલવાનો કોઈ અર્થ નહોતો, અને આવું કરવાથી તું વાતને વધારી રહી છે. તો શું કરું? આ પપ્પા મારી કોઈ વાત નથી સમજતા, એટલે મને ગુસ્સો આવ્યો ને હું સામું બોલી ગઈ. મને ખબર છે કે મેં ખોટું કર્યું છે, પણ જો આદિ, આ પ્રેમ અને પૈસાને કોઈ લેવા દેવા નથી. એ પપ્પાને પણ સમજવું પડશે હવે. હા, સમજવું પડશે એમને, પણ એમને એમ નહીં સમજાય ને. હા, માણસને જો સમજવું જ હોય તો એ જાતે સમજી ગયા હોય. જ્યારે એમણે ગુસ્સો કર્યો છે, આપણા સંબંધને મતલબમાં એ અપનાવવા તૈયાર નથી, તો સીધી વાત છે કે એ ક્યારેય નહીં માને. તું ગમે તેટલો પ્રયત્ન કરીશ પણ એ ના જ પાડવાના છે, અને ઘરમાં ખોટા ઝઘડા ઊભા કરીને કોઈ મતલબ નથી મીરા. જો મેં નક્કી કર્યું છે કે હું લગ્ન કરીશ તો તારી સાથે, બાકી હું ક્યારે લગ્ન કરવાની જ નથી. ચીજ શું કામ કરે છે તું? હા, એ પહેલાં પણ તે કહ્યું હતું કે તારી સાથે લગ્ન નહીં થાય તો હું મારો જીવ ટૂંકાવી દઈશ. હા તો હા, તો એ સારી વાત નથી ને. આવું કોણ વિચારતું હશે? હું વિચારું છું. કોઈ વિચારતું હોય કે ન વિચારતું હોય મને નથી ખબર, પણ મારો ફેસલો ક્યારેય નહીં બદલે. મેં વિચાર્યું છે કે આપણે કોર્ટ મેરેજ કરી લઈશું. તું ચાલ. શું કામ? તું ચાલ, આપણે તારા ઘરે જઈને તારા મમ્મીને મળી લઈએ, વાત કરી લઈએ. જો મીરા, સમજવાની કોશિશ કર. હા, ઉતાવળે ડિસિઝન ન લે. થોડો સમય આપ મને. કેટલો સમય જોઈએ છે તારે? થોડો સમય. કારણ કે તું વિચાર કરને, તું અત્યારે જ કહીશ કે ચાલ આપણે કોર્ટ મેરેજ કરી લઈએ, લગ્ન કરી લઈએ. હા, તો એ જ થયું ને કે તારા પપ્પા અને મમ્મીની વિરુદ્ધ જઈને તું લગ્ન કરે છે, અને એ લોકો તને ક્યારે નહીં સ્વીકારે, ક્યારે નહીં અપનાવે, કે તારી વાત પણ નહીં માને. કંઈ વાંધો નહીં, મારે એ લોકોની કોઈ જરૂર નથી. આમ પણ જે મને સમજી ન શકે એની સાથે સંબંધો રાખીને શું ફાયદો? અને પ્લીઝ આ તું છે ને પપ્પાનો પક્ષ ખેંચવાનું બંધ કરીશ હવે. હા, પક્ષ નથી ખેંચવો, પણ મને થોડો સમય આપ. હું મમ્મી સાથે પહેલાં વાત કરીશ, અને મને વિશ્વાસ છે ત્યાં સુધી મારા મમ્મી કઈ રસ્તો આપશે. ના આપ્યો તો? ના આપ્યો તો કંઈ વિચારીશું, કંઈ કરીશું. શું કરશું? લગ્ન તો કરવાના જ છે. મમ્મી હા પાડે, મમ્મી ના પાડે, પપ્પા હા પાડે કે પપ્પા ના પાડે, આપણો ફેસલો આનો આ જ રહેવો જોઈએ. બાકી તારે જે કરવું હોય તું કરી શકે છે. એક દિવસ આપીશ તું મને? આપીશ. કાલે ફરી પાછા અહીંયા જ મળીશું. જોઈએ, અહીંયા મળાય તો અહીંયા, અને બીજે કંઈ મળાય તો બીજે ત્યાં. વાત કરવા મળવાનું છે, ક્યાં મળીએ એનાથી કોઈ મેટર નથી. કાલે હું તને જણાવીશ. સાંભળ, હું કહું છું કે મારા મમ્મીને તારા પપ્પા પાસે મોકલીશ, જેનાથી કદાચ એ લોકો વાત કરે અને વાત બની પણ શકે. અને બગડી જશે તો? મારા પપ્પાનું ભલું પૂછો. અપમાન કરતી વખતે વિચાર નહીં કરે કે સામે કોણ બેઠું છે, એમની એજ શું છે. તરત ગમે એ બોલી દેશે. તું તારા મમ્મી સાથે વાત કર અને મને જણાવ કે શું કરવું છે. અમારો આદિ કેમ કાંઈ નહીં સમજતો હોય? હા, પ્રેમ કર્યો છે એણે, પણ સામેનું પાત્ર તો જોવે. ક્યાં અમે, ક્યાં ઈ. આવી ગયો બેટા? હા. કેમ મૂંઝાયેલો છે? કેટલા વખતથી જોઉં છું આદિ, આ જ્યારથી તારા જીવનમાં મીરા આવી છે ને, ખબર નહીં તું હસવાનું જ ભૂલી ગયો છે. મમ્મી, પ્રોબ્લેમ થઈ ગયો છે. મતલબ કે હા, મીરાના ઘરે વાત કરી તો એના પપ્પા અને એના મમ્મી બંને ગુસ્સે થઈ ગયા છે. એના પપ્પા તો એને બહુ ખીજાણા, અને મીરા કહે છે કે લગ્ન તો હું તારી સાથે જ કરીશ. સમજાતું નથી કે હવે શું કરવું. એક વાત કહું બેટા, મેં હંમેશા જોયું છે, જ્યાં પૈસો છે ને, અઢળક પૈસો, એ લોકોના દિલમાં, વર્તનમાં, સ્વભાવમાં ક્યાંય પ્રેમ અને લાગણી દેખાતા જ નથી. બસ એવું લાગે છે ઈશ્વરે પ્રેમ, લાગણી, ભાવના એ બધું ગરીબોને જ આપ્યું છે. તું જેટલું સમજી શકે છે ને
એટલું એના ઘરના નહીં સમજી શકે બેટા? મમ્મી, હું સમજી શકું છું, એ પણ સમજે છે. એના પપ્પા સાથે એને વાત પણ કરી, પણ એના પપ્પા ન માનીએ તો કહી દીધું કે હું લગ્ન તો ત્યાં જ કરીશ. તમારે જે કરવું હોય તે કરજો અને કહેવું હોય એ કહેજો. મીરા મને કોર્ટ મેરેજ કરવા માટે કહે છે. એ તો મને અત્યારે જ લઈ જતી હતી, પણ મેં એને કહ્યું કે પહેલાં હું મમ્મી સાથે વાત કરી લઉં અને કાલે કંઈ ડિસિઝન લેશું. એના પપ્પા એને પ્રેમ નથી કરતા એવું નથી. મમ્મી, મીરાને ઘરેથી એના મમ્મી પપ્પા બહુ પ્રેમ કરે છે, એની દરેક વાત માનતા હતા, પણ આ વાતથી એ લોકોએ વિરોધ કર્યો છે, કેમ કે એ નહીં ઈચ્છતા હોય કે મીરા લગ્ન કરીને અહીંયા રહે, અને એટલા માટે કદાચ એના પપ્પા આ કઠોર સ્વભાવના બન્યા હશે. બેટા, જે ઘરમાં પ્રેમ પૈસાથી તોળાતો હોય ને એ પ્રેમ ન કહેવાય, એ સોદાબાજી કહેવાય. આપણા ઘરમાં કોઈ પણ છોકરી આવશે ને તો એ પ્રેમ જ મેળવશે. કારણ કે તું સમજ તો ખરો, જ્યારે કોઈ પણ બાળક જન્મે છે એ અમીરનું હોય કે ગરીબનું, પણ એ અમીરી કે ગરીબી લઈને નથી જન્મતું. એ તો અહીંયા આવ્યા પછીની બધી મહેનત છે. બાકી ઉપરથી આવે છે ત્યાર તો એની પાસે કાંઈ નથી હોતું. અને છતાંય આ પૈસાવાળા એ વસ્તુને નહીં સમજી શકે. ઉપરવાળાએ જન્મ આપ્યો છે ને ફક્ત 3 કારણોમાં. એક, કપડાની જરૂરિયાત છે, આપણને કપડાં આપ્યા છે, પહેરીએ છીએ. બીજી, ખાવાની, ખોરાક, એ પણ આપણે ખાઈએ જ, અને આપણે એટલું જ ખાઈએ જ. અને પૈસાવાળા એટલું જ ખાય છે જેટલું આપણે ખાઈએ જ. 2 કે 3 રોટલીથી વધારે એ લોકોય નથી ખાઈ શકતા. અને ત્રીજી અને છેલ્લી જરૂરિયાત, છત, સૂવા માટે, તો એ આપણી પાસે પણ છે, એની પાસે પણ છે. તો પછી એના પપ્પાને શું કમી લાગે છે? ખબર નહીં કેમ, પણ એના પપ્પા નથી ઈચ્છતા કે મીરા મારી સાથે લગ્ન કરે, અને એટલા માટે જ મીરા પણ જીત પર અડી છે. કહે છે ગમે તે થઈ જાય, હું લગ્ન તારી સાથે જ કરીશ, અને જો તું લગ્ન કરવા માટે હા નહીં પાડે તો ખબર નહીં હું શું કરી બેસીશ. હા મમ્મી, સાચું કહું તો મારે એની સાથે લગ્ન તો કરવા જ પડશે. એના પપ્પા માનશે તો નહીં, પણ મારે કોર્ટ મેરેજ કરવા પડશે. હા બેટા, એના પપ્પા એને પ્રેમ કરતા જ નથી, ખાલી શબ્દોથી જ રમે છે. બાકી જે બાપ પ્રેમ કરતો હોય ને એ દીકરી માટે કંઈ પણ કરી છૂટે. પણ તું ચિંતા નહીં કર, હું તારી સાથે છું. તે નિર્ણય લીધો છે, તે મીરાનો નિર્ણય જાણ્યો છે, અને મીરા અહીંયા આવવા અને આપણી પરિસ્થિતિને અનુરૂપ રહેવા તૈયાર હોય ને તો જા, હું તારી સાથે છું. પણ બસ એક નાનકડો ડર છે કે તું અને મીરા કોર્ટ મેરેજ કરશો ને તો એનો બાપ પૈસાથી કંઈ પણ કરાવી શકે, અને એ વખતે આપણી પાસે કોઈ રસ્તો નહીં હોય. આદિ, બસ, હા તે કહ્યું એમ થઈ ગયું. હા તો તું ખુશ નથી? મને લાગ્યું કે કોર્ટ મેરેજ કરીને આવીશું ને તો તું ખુશ હોઈશ, પણ તારા ચહેરા પર તો કોઈ ખુશી નથી. લગ્ન કર્યા પછી ખુશી નહીં, મને ડર લાગે છે. તું જ વિચાર કર ને, હા તારા પપ્પા અને મમ્મીને ખબર પડશે તો એ લોકો શું કરશે? અને તારા પપ્પાની તો આટલી વગ છે, ખબર નહીં મારા ઘરે આવશે કે પછી. જો મને તો બહુ ડર લાગી રહ્યો છે એ લોકોનો. હા તો જા, જતો રે મને છોડીને. ડર લાગે છે? અરે ડરવાની શું જરૂર છે? આપણે પ્રેમ લગ્ન કર્યા છે ને, કોઈનું મર્ડર નથી કરી નાખ્યું કે ડરવું પડે? મર્ડર નથી કર્યું, પણ છતાંય તે મને ડર લાગે છે. અને હું એમ નથી ડરતો કે હું તને છોડીને ભાગી જાઉં. સાથ નહીં છોડું તારો. તો કદાચ મને મારશે તો માર પણ ખાઈ લઈશ, પણ હું વિચારતો હતો કે હવે ક્યારેય એ લોકો તને મતલબમાં અપનાવશે નહીં, તારી સાથે વાત નહીં કરે. કેટલી દુઃખની વાત કહેવાય કે તારા મમ્મી પપ્પા તારી સાથે નહીં બોલે. અરે હું તો કહું છું કે અત્યારે પપ્પા પાસે જઈએ, આશીર્વાદ લઈ લઈએ અને બધી જ વાતની ક્લિયરિફિકેશન આપી દઉં. પછી તો પપ્પા શાંત પડી જ જવાના છે. અત્યારે જ? હા,
અત્યારે જ. વાતનું મતલબ વાત વધી ગઈ તો અત્યારે એમની સામે જશું અને આપણે બંને આશીર્વાદ માગશું અને ઉલટાના આશીર્વાદના બદલે અડોશ પડોશના કે પછી પપ્પાજી એમના કોઈ બધા માણસોને બોલાવશે અને બબાલ ઊભી કરશે તો આદિ, પપ્પા છે મારા, બોસ નથી, કોઈ ગુંડા નથી, કોઈ ડોન નથી. અરે ડરવું પડે ને. જો એમ હું ડરતો નથી પણ મને લાગે છે કે એ બધાને ભેગા કરશે અને ગુંડા નથી પણ હરેક બિઝનેસમેન છે ને એ લાગે શરીફ માણસ પણ એ જ છે ને બહુ ખતરનાક માણસ હોય અને તારા પપ્પા પણ તારા માટે બહુ સારા ડાયા હશે પણ તને ખબર નહીં હોય કે બસ આદિ, બસ, હવે કેટલું બોલીશ. એ કંઈ નહીં કરે. આ મારા પપ્પા છે ને એ ફક્ત બોલે જ છે. મારા પપ્પાનું કામ નારિયેલ જેવું છે, ઉપરથી એકદમ કડક અને અંદરથી એટલા જ નરમ. બહુ સારા માણસ છે મારા પપ્પા. પગ પકડી લઈશ એમના પગ પકડીને એમને કહેવા લાગીશ કે જે થયું એ ભૂલી જાઓ પ્લીઝ. હું તમને તમારી સેવા કરીશ, આખી જિંદગી સાચવીશ, ધ્યાન રાખીશ, તમારી દીકરીને ક્યારેય કંઈ ઓછું નહીં આવવા દઉં. અને તમારી દીકરીએ જબરજસ્તી લગ્ન કર્યા છે, મને કિડનેપ કર્યો તો મારો તો કોઈ ઈરાદો જ નહોતો. એવું બધું નહીં કહું કારણ કે એવું તે કર્યું છે પણ કહી નહીં શકું. મારી પણ મરજી હતી તારી સાથે લગ્ન કરવાની અને મેં કર્યા છે. હવે તું કોઈ દિવસ કંઈ ખોટું નહીં વિચારતી. હવે લગ્ન થઈ ગયા છે પછી પોઝિટિવ વિચારવાનું રખાય. આટલું બધું બોલીને તારે મતલબ શું છે? નહીં બોલું, એકદમ ચૂપ રહીશ. પણ પ્રોમિસ કરો કે તમે પણ ચૂપ રહેશો હવે. હું તો ક્યાં કાંઈ બોલતો હતો, તું જ ક્યારની બોલ બોલ કરે છે. હું તો તને શાંત પાડવાની કોશિશ કરતો હતો. અચ્છા, એવું હતું. હા, તો હવે હું નહીં બોલું. હા ને, તો આપણે પપ્પા પાસે જવાનું છે એ વાત નક્કી છે. અઠવાડિયા પછી જ અત્યારે અહીંયાથી સીધા આપણે ત્યાં જ જશું આશીર્વાદ લેવા માટે, વાતનું ક્લિયરિફિકેશન આપવા માટે. અને કદાચ પપ્પા હાથ ઉપાડશે ને તો હું માર ખાઈ લઈશ. હેપી? મારાથી નહીં જોવાય. તો તમારો ગાલ ધરી દેજો. સારું પણ પણ શું? પપ્પા પાસે આશીર્વાદ લેવા જવા જ છે. ફોન કરીને આશીર્વાદ લઈ લઈએ તો રૂબરૂમાં જવાનું છે. આ વાતને એટલી લાંબી નથી કરવાની કે આખા જીવનમાં ક્યારેય સમાધાન ન થાય. અત્યારની પ્રોબ્લેમ છે ને તો સોલ્યુશન પણ અત્યારે જ આવશે. તો ઠીક છે, સારો વિચાર કરીને જઈએ ને. આપણે આશીર્વાદ માગીશું એટલે એ લોકો ખુશ થઈ જશે. થોડી વાર કંઈ બોલશે પછી એમને થશે કે ગમે તેમ તોય જમાય છે, દીકરી છે, માફ કરી દઉં. હા, એમની આંખમાં આંસુ આવી જશે, મને ગળે લગાડશે, હું પણ લગાડીશ અને પછી આપણે આવતા રહીશું આપણા ઘરે. અને કદાચ બે થપ્પડ મારી લઈને તો આપણે બંનેમાંથી એકે કઈ કાચની પૂતળીઓ તો છીએ નહીં, માટીના નથી ને કે ઓગળી જશું, ખરી જશું, તૂટી જશું. બિલકુલ નહીં. તો જઈએ. હવે વાતો શું કામ કરે છે? ચાલ ને. તો ચાલો ને. આ મીરા ક્યાં ગઈ? અરે ગઈ હશે ક્યાંય કામથી બહાર, આવી જશે. અરે મારે એની માટે સોનાનો ચેન લેવા જવાનો હતો. હું એને હારે લઈને જાઉં તો એને એની ચોઈસનો લઈ શકું ને. હવે તમે એની સાથે લઈને જાઓ કે તમે એકલા જાઓ, શું ફરક પડે? મીરા, આદિ, મીરા, આ કોણ છે ને? આ કયા વિવાહમાં તમે બે આવ્યા છો? પપ્પા, હાર છે. લગ્ન કરીને આવીશું આદિત્ય સાથે. કોર્ટ મેરેજ કરી અમે લોકોએ. લગ્ન કરીને આવી? હા, તમારા આશીર્વાદ લેવા માટે. એટલે તને જરીકે વિચાર ન આવ્યો કે હું આવી રીતે કેમ જાઉં? તે તારા બાપનો જરીકે વિચાર ન કર્યો? તારા બાપના હૃદય ઉપર તે ડામ આપી દીધો ને? અરે તે મને જીવતે જીવ મારી કેમ ન નાખ્યો? પપ્પા, મેં કોઈ દાન નથી આપ્યું. મેં મારી જિંદગીનો ફેસલો જાતે કર્યો છે, એ વાત હું માની રહી છું. પણ મેં કાંઈ ખોટું નથી કર્યું. અંકલ, પપ્પાજી જુઓ. તું છે ને પપ્પાજી મને કહેતો જ નહીં. મેં છે ને આ સંબંધને સ્વીકાર્યો નથી. હા, તું આવી ડાય વાત કરીને મારી દીકરીને ભોળવી દે, બાકી હું તારી વાતમાં નહીં આવું. નાલાયક! મીરાના પપ્પા, બસ થયું હવે. દીકરીના બાપ છો તો મગજને શાંત રાખતા શીખો. મીરાએ તમને પહેલાં કહ્યું જ હતું ને કે એક છોકરાને પ્રેમ કરે છે અને એ ભલે ગરીબ રહ્યો પણ ગરીબોના દિલ બહુ મોટા હોય છે. અને કદાચ ગરીબાઈ પૈસાથી નહીં પણ મનથી પણ નથી. જે ગરીબ હોય ને એના જીવ મોટા હોય છે. તો આ તારી દીકરીએ જરીકે વિચાર ન કર્યો એના બાપનો. અરે મેં કેટલા એને લાડકોડથી ઉછેરી હતી. એના ભવિષ્ય માટે મેં કેટલા સપના જોયા હતા અને આટલી બધી હું મહેનત કરતો તો શું કામ? મારી દીકરી માટે કે એ સુખ સગવડમાં જાય, આખી જિંદગી એને કોઈ દુઃખ ન આવે એટલા માટે હું મહેનત કરતો હતો અને એને એક પળમાં મારા સપનાનો કોઈ વિચાર ન કર્યો. તમે પોતાની ઇજ્જત બચાવવા માટે મીરાના પ્રેમની બલિદાન આપવા માંગતા હતા. શું કામ? ખાલી મારી ઇજ્જત નહીં, એનું ભવિષ્ય હોત એને હું જોતો હતો.
કે આ ક્યાં મારી દીકરી ક્યાં સુખમાં રહે ને ક્યાં દુઃખમાં રહે બધી મને ખબર હતી, પણ એને જરી કઈ વિચાર ન કર્યો. આપણી દીકરી એટલી નાની તો છે જ નહીં કે એને જીવનનું કે દુનિયાનું કોઈ ભાન ન હોય. એણે જે સામે પાત્ર શોધ્યું છે એણે જોઈ વિચારી શોધ્યું હશે ને. અરે એ હું વિચાર કરે, એને ક્યાં ખબર પડે છે, અને આપણી દીકરી નાની નથી પણ ગાંડી છે, તો જ છે ને આવું પાત્ર પસંદ કરે. બસ કરો પપ્પા, કેટલું અપમાન કરશો અમારું. અમે ફક્ત તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. પ્રેમથી આપી શકતા હોય ને તો આપી દો, બાકી વાંધો નહીં. હા બસ પ્રેમથી માગ ને આશીર્વાદ. ધમકાવે છે શું કામ એમ? તમે જોવો છો ને કેવી રીતે બોલે છે પપ્પા. હા તો હા એ છોકરા, તું છે ને આવી આવી ભોળી ભોળી વાત કરી તું મારી નજરમાં હીરો થવાની કોશિશ નહીં કરતો. મીરાના પપ્પા દીકરી અને જમાઈ આશીર્વાદ લેવા આવ્યા છે ને, તો એક બાપ તરીકે આશીર્વાદ આપી દો. હું આશીર્વાદ આપી, પણ હું મરી જાય ને ત્યારે મારી લાશ સામે આવજો આશીર્વાદ લેવા. શું બોલો છો આ? અને મારી માટે મીરા છે ને મરી ગઈ છે. જરાક તો વિચાર કરો, સમજવાની કોશિશ કરો. હા મારું શું કે એનાથી ભૂલ થઈ ગઈ, મારાથી પણ ભૂલ થઈ ગઈ, પણ અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. અને તમારા ઘરમાં જેવી રીતે તમે મીરાને રાખી છે એવી રીતે કદાચ હું ન રાખી શકું. એક પિતાએ જેમ એની દીકરીને સાચવી હોય, દુનિયામાં કોઈ પતિ એને પિતાનું સ્થાન તો ન જ આપી શકે, પિતાની જગ્યા પણ ન લઈ શકે. પણ મારાથી બનતી કોશિશ હું કરીશ કે એને કોઈ દિવસ કંઈ દુઃખ ન પડે. કેટલું ભણેલો છો તું? કેટલું ભણેલો છો? 12. તને કહો 12. પિક્ચર બહુ જોતો હશે હિન્દી, એટલે જ આ પ્લાન આવ્યો તારા મગજમાં કે કોઈ રૂપિયાવાળાની છોકરીને પટાવું, એને મારા સિકંજામાં લાવું અને પછી એની બધી મિલકત હું મારા નામે કરાવી લઉં. એવો જ તારો પ્લાન હશે ને? પપ્પા પિક્ચરો તો તમે પણ બહુ જોઈ છે. બધી જ કહાનીઓમાં હેપી એન્ડ હોય છે. બાપ દીકરી હોય કે બાપ દીકરો હોય કે મા બાપ હોય કે ભાઈ બહેન હોય, કોઈ પણ સંબંધ છેલ્લે ખુશ થઈને જ જાય છે. પણ નહીં, આ ઘરમાં એવું કંઈ નથી. પિક્ચરની વાત કર ને તો પિક્ચરમાં સારી શીખ મળતી હોય. આ હું મળ્યું તે અમને આપ્યું હું, અને તે હું આપ્યું મારા સંબંધીમાં કે મારા સમાજમાં કોકને વાતની ખબર પડશે તો મારું નાક કપાશે, તે તારા બાપને આપ્યું હું. મીરાના પપ્પા હવે જે થઈ ગયું એને સ્વીકારતા શીખો ને. મીરાના નસીબમાં કદાચ આ રીતના લગ્ન લખ્યા હશે તો એ રીતના થયા. છોડો મમ્મી, પપ્પા માનશે નહીં. પણ મીરા, આશીર્વાદ તો લેવા દે. વાત તો મીરા! સાંભળ મારી. સુખી રહો બેટા. બેટા કઈ અડચણ તો નથી આવીને? ના મમ્મી, અમે બંને કોર્ટ મેરેજ કરીને પછી મંદિરે ગયા, અને મંદિરેથી દર્શન કરીને પછી મીરાના પપ્પા અને મમ્મીના આશીર્વાદ લેવા ગયા હતા. એના આશીર્વાદ લેવા ગયા હતા? આપ્યા એમણે આશીર્વાદ? રાજી હતા? રાજી નહોતા તો પછી આ નિર્ણય નહોતો લેવો જોઈતો બેટા. હા તમને ખબર છે ને કે અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ, અને અમે લગ્ન કરવા માગતા જ હતા. તો પછી શું કરીએ બીજું? એ લોકો ક્યારેય, એટલે કે મીરાના મમ્મીને તો કંઈ વાંધો નથી, પણ એમના પપ્પા અમને ક્યારેય સ્વીકાર જ નહીં, આ લગ્ન થવા પણ ન દે. એટલા માટે આવું પગલું ભરવું પડ્યું. પણ બેટા આ તમે લોકો લગ્ન કરીને ગયા તો એના પપ્પાએ તમને આશીર્વાદ પણ ન આપ્યા, સ્વીકાર્યા પણ નહીં. ના બા, મેં બહુ સમજાવવાની કોશિશ કરી કે પપ્પા માની જાય, એટલે જ પહેલાં ત્યાં ગયા હતા કે બધી વાતનું સોલ્યુશન થઈ જાય પછી વાંધો નહીં. પણ પપ્પા એકના બે ન થયા. ઠીક છે, જેવી ઉપરવાળાની મરજી. પણ ઉપરવાળાએ તમને ભેગા કરવા હતા તો આટલી બધી મુસીબતોની વચ્ચે પણ તમે રસ્તો કાઢ્યો અને બંને મેરેજ કરી લીધા. વાંધો નહીં બેટા, મારા ઘરે તને કાંઈ તકલીફ નહીં પડે. બસ એટલું છે કે તારા પપ્પાના ઘર જેટલા સુખ સગવડ તો અમે નહીં આપી શકીએ. જે છે તું આ જોવે છે એટલું ઘર છે બેટા. બા, હું એડજસ્ટ કરી લઈશ. માણસને જીવન જીવવા માટે પ્રેમની જરૂર પડે છે, ફેસિલિટીઝની નહીં. હા, પણ પ્રેમથી પેટ પણ નથી ભરાતું ને બેટા.
જેટલી જરૂર છે એટલું આદિત્ય કમાય છે ને હા તો પછી બસ આદિ એટલું જ કમાય છે કે જેટલું ઘર ચાલી રહે અને પેટ ભરાઈ રહે. મમ્મી એમના પપ્પા બહુ ગુસ્સે થયા હતા અને એમને અમને આશીર્વાદ પણ ન આપ્યા અને કહી દીધું કે નીકળી જાઓ મારી સામેથી. હા બેટા, દીકરીનો બાપ છે ને, અને દરેક દીકરીના બાપને એવી ઈચ્છા હોય કે હું મારી દીકરીના લગ્ન એવા ઊંચા ઘરમાં કરીશ કે ત્યાં એને દુઃખનો છાયો પણ ન પડે. અને દીકરીએ એની ઉપરવટ જઈને આપણું ઘર પસંદ કર્યું, તને પસંદ કર્યો, એટલે સ્વાભાવિક છે કે ગુસ્સે તો થવાના જ હતા. હા, પણ હવે તું ચિંતા નહીં કરતી કાંઈ. લગ્ન તો થઈ ગયા છે ને, અને તે કહ્યું હતું એમ આ બધું ઘર મતલબમાં કામકાજ બધું તારે જ સંભાળવાનું છે. ના આદિ, મીરા તું જરાય ચિંતા નહીં કર. મને ખબર છે તું મોટા ઘરની ને પૈસાવાળા ઘરની દીકરી છે ને, એટલે તને કામ કાજ કાંઈ નહીં ફાવે. હું બધું સંભાળી લઈશ. બસ મારી નજર સામે મારો દીકરો અને વહુ ખુશ રહે, સુખી રહે, એનાથી વધારે મને શું જોઈએ બેટા? બા, હું બધું જ કામ કરી લઈશ, તમે ચિંતા ન કરો. કામ કરવું એ મોટી વાત નથી મારા માટે. તકલીફ તો મને પપ્પાની છે, પણ ઠીક છે, સમયની સાથે બધા જ બદલી જશે. સમયની રાહ જુઓ. એક ઘા પડ્યો હોય ને બેટા નાનકડો, તો એને રૂજાતા સમય લાગે છે. તો આ તો આટલો મોટો ઘા છે તારા પપ્પાના હૃદય પર, તો એને રૂજાતા સમય તો લાગશે ને. માની જશે, સૌ સારાવાના થઈ જશે. જાઓ તમે લોકો રૂમમાં આરામ કરો, હું તમારા માટે ચા અને નાસ્તો તૈયાર કરું. ચા નાસ્તો કંઈ નથી કરવો, પણ હું કહેતો હતો કે આમના પપ્પા જો ગુસ્સામાં અહીંયા આવે તો તમે સંભાળી લેજો. અરે ચિંતા નહીં કરો, એ હમણાં આવશે પણ નહીં, કારણ કે અત્યારે એ ગુસ્સામાં બહુ ધુઆપુઆ થતા હશે. શાંત થશે ને, અને એને જ્યારે હકીકતની ખબર પડશે ને કે મારી દીકરીએ જે કર્યું પોતાના મનગમતું કર્યું છે, અને શાંત પડશે એટલે પછી એ મળવા આવશે. હમણાં એ નહીં આવે બેટા. ચિંતા ન કરો, પપ્પાને ઓળખું છું બરાબર. પપ્પા બોલે એટલું જ છે. હું અહીંયા આવ્યો ને પછી રડ્યા જશે મારા પાછળ. પપ્પા સામેથી જરૂર આવશે. બાપનું દિલ છે, દીકરી વગર રહી નહીં શકે. અને જેમ તું કહેતો તો એમ કે એના પપ્પા આના વગર જમતા એ નહોતા, જ્યાં સુધી ઘરે ના પહોંચે ત્યાં સુધી. તો શું હવે આની ગેરહાજરી એને નહીં ચાલે? 1, 2, 3, 4 દિવસ એ આના વગર ગમે તેમ ખાઈ પી તો લેશે, પણ એના દિલમાંથી મીરા નહીં જાય. અને જ્યારે એ બધું શાંત પડશે ને પછી જે મળવા આવશે. કેમ આમ ઉદાસ થઈને બેઠા છો? મને મીરાનો વિચાર આવે છે. એ બિચારી શું અત્યારે કરતી હશે? એની તબિયત તો સારી હશે ને? જો એ મને ખબર છે અહીંયા એને કંઈક બીમાર પડતી ને તાવ આવતો ને ત્યારે એ દવાની ચોર હતી, અને હું એને ચોકલેટમાં કે દૂધમાં એને ભોળવીને દવા પાઈ દેતો અને એની બીમારી સારી થઈ જતી હતી. તો અત્યારે એ બીમાર પડી ગઈ છે, તો આ રીતની તેને કોઈને ખબર નહીં હોય. શું થતું હશે મારી મીરાનું? કેમ આ 5 મહિના સુધી હું જોઉં છું કે તમે તમારી દીકરીના વિયોગમાં સૂન મૂન બેઠા છો. નહીં તો સવાર પડે સાંજ પડે મીરાનું મોઢું ન જોઉં ને ત્યાં સુધી એક પણ કોળિયો ગળેથી ઉતરતો નહોતો. અને તમે આ મીરા જ્યારે લગ્ન કરીને આવી અને જ્યારે આશીર્વાદ લેવા આવીને ત્યારે તમે એને શું કર્યું? તિરસ્કાર કર્યો, આશીર્વાદ પણ ન આપ્યા, અને જેમ મનમાં આવે બોલવા માંડ્યા હતા. ખબર છે ને કે ભૂલી ગયા? હા, તારી વાત સાચી છે. મીરા તો બિચારી મારી પાસે આવી કે પપ્પા અમે લગ્ન કરી લીધા છે, અને મીરાનો કંઈ વાંકે નહોતો ને. એણે તો મને પહેલાં કીધું હતું કે હું એક છોકરાને પ્રેમ કરું છું, એ ગરીબ છે પણ મનનો બહુ સાફ છે. ત્યારે હું ક્રોધના આવેશમાં ફાવે એમ બોલી ગયો, અને મારા જમાઈનું પણ કેટલું મેં ખરાબ અપમાન કર્યું.
તો હવે મેં મારા જમાઈનું અપમાન કર્યું તો એ મારી દીકરીને હેરાન તો નહીં કરતો હોય ને, એને સાચવતો હશે ને. આપણને શું ખબર, પણ મીરાએ જોઈ જાણી વિચારીને જ કર્યું હશે ને. કેમ કે તમને જોઈને લાગતું હતું કે એ છોકરો આપણી છોકરીને હેરાન કરે, દુઃખી કરે, પરેશાન કરે. અરે એ છોકરો તો બિચારો કેટલો સારો હતો. મારી માફી પણ એને માગવા ગયો, પણ હું એક કઠોર હૃદયનો બાપ એને માફીને સમજી ન શક્યો. એના બોલને તો મેં એમ કીધું કે તું ચીટર છે, તું ગુંડો છે, તારી જેવાનું આ જ કામ છે. પણ હું ત્યારે ખોટો હતો, ફાવે એમ હું બોલી ગયો. મીરાના પપ્પા, બધા ગરીબ માણસો સરખા નથી હોતા. ગરીબ પૈસા ટકે હોય છે, પણ મનથી તો એ લોકો અમીર જ હોય છે. પણ આપણે અમીર લોકોના વિચારો કેવા હોય છે કે ગરીબ લોકોને તુચ્છ માનવા. તમને ખબર છે, પૈસાવાળાના ઘરમાં પણ અમુક દીકરીઓ દુઃખી થતી હોય છે, તો એ પૈસો શું કામનો? અને ગરીબના ઝૂંપડામાં લોકો સમથી પ્રેમથી રહેતા હોય છે. તો અમીર પૈસાવાળા કહેવાય કે ગરીબ લોકો? અરે એ જ્યારે એણે મીરા સાથે લગ્ન નહોતા કર્યા ને, ત્યારે એ માનું છું હું એ ગરીબ જ હતો. પણ મારી મીરા એની ઘરે લક્ષ્મી બનીને ગઈ હતી. પછી થોડો એ ગરીબ કહેવાય. મારી મીરા વિનાનો તો હું ગરીબ થઈ ગયો. હવે શું ફાયદો? જ્યારે દીકરી પ્રેમથી વાત કરવા આવી હતી ત્યારે તમે એને સારી મોઢે ન બોલાવી. પણ હજી પણ સમય છે, એ લોકોની સાથે સમાધાન કરી લો. તમને શું લાગે છે કે આપણે એ લોકોની પાસે જશું અને માફી માંગી લેશું તો આપણને માફ નહીં કરે? અરે એ માફ નહીં કરે. હું તો તૈયાર જ છું, એની માફી માગવા માટે હું તૈયાર છું. પણ મને લાગે છે કે આવું મેં ઘોર એનું અપમાન કર્યું અને એ મને માફ કરી દે. અરે જો એ મને માફ કરે ને તો હું એને પગમાં પડી જાઉં, એના પગ ધોઈને હું પાણી પીવું. જો એ મને માફ કરી દે ને તો. મીરાના પપ્પા, તમે ભલે એની સાથે દુર્વ્યવહાર કર્યો, પણ મને ખાતરી છે કે જ્યારે તમે એની સામે જશો ને ત્યારે દીકરી બાપની સામે આવશે ને ત્યારે દીકરી પોતાના બાપને ગળે વળગીને સોરી નહીં પણ ગળે વળગીને થેન્ક યુ કહેશે. સાચી એ મને માફ કરી દે હે? કરી દેશે ને. અરે જો કેમ કે તમારા બાપ દીકરીનો પ્રેમ એટલો અતૂટ હતો ને કે એની વાત પૂછો માં. અને દીકરી તો બાપનું હૃદય હોય છે. તમે જ કહેતા હતા ને કે મારી દીકરી મારું સ્વાભિમાન. તો પછી હવે દીકરીની સામે જતાં કેમ બીક લાગે છે? હા, તો આપણે ત્યાં જવું જ છે. જો એ મને માફ કરી દે અને પછી મારો જીવ વયો જાય ને તો એ મારે મંજૂર છે. તો પછી ધર્મના કામમાં ઢીલ છે નહીં. અત્યારે ચાલો ને દીકરી પાસે. હા હા, અત્યારે જ આવી ચાલ. મમ્મી, અમારા લગ્નને આ કેટલો સમય થઈ ગયો, છતાંય હજી મારા સસરાએ અને મારા સાસુએ ક્યારેય મીરાને ફોન કર્યો નથી કે નથી અમને ત્યાં મળવા માટે બોલાવ્યા. દુઃખ થાય છે મને. ના, તારે દુઃખ કરવાની કે નારાજ થવાની કાંઈ જરૂર નથી. હજી ઘા રૂજાયો જ નથી તો ઉપર ભીંગડું કેવી રીતે વળે? એ થશે ને એની મેળે આવશે. અને હજી તો રાત ડિબાંગ જેવી છે. જોજે, થોડા સમયમાં સૂરજ ઉગશે સોનેરી કિરણો સાથે. અને હા, એ કે ને મીરાને ફાવી ગયું ને એ અહીંયા કંઈક દુઃખી તો નથી ને? મારી કરતાં વધારે તો તમે સાથે રહો છો. મીરા, તમે મારી મીરા ક્યાં છે? અરે તમે એને ખીજાવા આવ્યા? ખુશ તો છે ને મારી મીરા? જુઓ, ખુશ જ છે પણ એને કંઈ થયું નથી ને? મીરા, 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 મીરા જો કોણ આવ્યું. આવું છું મમ્મી. મીરા બેટા, તું સુખી તો છે ને? પપ્પા, મને શું વાંધો હોય? તમે લોકો આવ્યા, બહુ સારું લાગ્યું મને. કેમ છો? બેટા, આ તારો બાપ તું ગઈ ને પછી આ 5 થી 6 મહિના જે કાઢ્યા ને એ જો તારું હાલે ને બેટા,
ભગવાનની સામે તો કહેજે કે મારી જિંદગીમાં એ 5-6 મહિના કાઢી નાખે, કારણ કે તારી વિનાને જે મારા દિવસો છે ને એ મારી જિંદગીના દિવસો ગયા જ નથી, એ ગણવાના જ ન હોય. હા પપ્પા, મને પણ અહીંયા નહોતું ગમતું. એવું નથી કે આ લોકો સાચવતા નહોતા, બહુ ધ્યાન રાખ્યું છે મારું, છતાં પણ મા બાપની જગ્યાએ તો કોઈ ના આવી શકે ને. એક વાતનો જવાબ આપશો? તમે આટલા સમય પછી અહીંયા આવ્યા અને હા રડી રહ્યા છો અને પ્રેમથી મીરા સાથે વાત કરી રહ્યા છો, આ બધું અરે હું મીરાને તમારી સાથે નહીં મોકલું. હા જુઓ, તમે કદાચ અહીંયા હા નાટક તો નથી કરી રહ્યા ને અમારી સાથે? હા બોલવીને મીરાને તમે અહીંયાથી લઈ તો નહીં જાઓ ને? અત્યાર સુધી જે વિરોધ કરતો હતો ને એ જડ બુદ્ધિનો બાપ હતો, પણ અત્યારે જે બે હાથ જોડે છે ને એ એક દીકરીનો બાપ છે. ને દીકરીનો બાપ કોઈ દિવસ કોઈ ચાલાકી ન કરી શકે. મીરા, જ્યારથી તું એ ઘર છોડીને ગઈ છે ને તારા પપ્પાથી દૂર, ત્યારની એક એક પલ, એક એક ક્ષણ તારા વગર તારા પપ્પા કેમ કાઢતા હતા ને એ તેમનું મન જાણે છે. મમ્મી, મને પણ પપ્પાને અને તમારી બહુ જ યાદ આવતી હતી, પણ શું કરું, પપ્પા પણ ગુસ્સામાં હતા અને સાથે સાથે હું પણ. ક્યારેય કોશિશ જ ન કરી કે પપ્પાને એકવાર મનાવું, વાત કરી જો. ના ના, આમાં તારો કાંઈ વાંક નથી, વાંક તો બધો મારો જ છે. તે તો મને મનાવવાની, બધું કહેવાની બધી કોશિશ કરી, અરે તે તો મને બધું ચોખ્ખે ચોખ્ખ કંઈ પણ દીધું હતું, પણ હું આ જડ બુદ્ધિનો બાપ સમજી જ ન શક્યો. તમારી લાગણી, તમારો પ્રેમ કોઈને મેં સમજ્યા જ નહીં. છોડો પપ્પા, હવે જે થઈ ગયું એ થઈ ગયું ને. આદિત્ય અને બાપ બહુ સારા છે, બહુ સાચવે છે મને. આજ સુધી મને ક્યારે એવું ફીલ નથી થયું કે હું કોઈ ગરીબ ઘરમાં લગ્ન કરીને આવી છું. કદાચ એમની પાસે ન હોય ને તો આડાવડું કરીને પણ મારી ખ્વાહિશો પૂરી કરી છે આજ સુધી. મને ભૂખી નથી રાખી, મારા બધા જ સપનાઓ પૂરા કરવાની કોશિશ કરી છે. મને સમજાય છે મમ્મી કે મારી ભૂલ હતી. મારે તમને મનાવીને પછી લગ્ન કરવાના હતા, પણ શું કરું, જો હું એવું કરવા રહેત તો આદિત્યના લગ્ન બીજે થઈ જાત, કાં તો તમે મારા લગ્ન બીજે કરાવી નાખત, અને ન થાય એના માટે મારે આવું કરવું પડ્યું. ના ના સોરી પપ્પા. ના ના બેટા, તે જે કર્યું ને એ બહુ સારું જ કર્યું છે. અને બેન, મારી દીકરીની ભવિષ્યમાં જો કંઈ ભૂલ થાય ને તો એ આ એક બાપની ભૂલ છે એમ માનીને તમે એને માફ કરી દેજો. કારણ કે મેં મારી દીકરીને બહુ લાડકોડમાં ઉછેરી છે, એટલે મને ખબર છે. એટલે ક્યાંક ને ક્યાંક ઘરમાં કોઈ કામમાં ખામી તો આવશે જ, પણ તમે એને માથે નહીં ચડાવતા અને એને દીકરીનું સુખ આપજો. કારણ કે હું તો એક બાપ છું, મેં તો એક ભૂલ કરી છે. તમે એને દીકરીનો પ્રેમ આપજો. નરેશભાઈ, મને એક જ વાતની ખબર પડે છે કે જ્યારે કોઈકની દીકરી આપણા ઘરે વહુ થઈને આવે છે ને ત્યારે એનું આખું પિયર છોડીને આવે છે, એક આશા અને અરમાનથી કે જે ઘરે જાય છે ને ત્યાં એ એવો પ્રેમ મેળવે કે એના પિયરને ભૂલી જાય. અને નરેશભાઈ, જે કામ કરે એની જ ભૂલ થાય ને, નવરા બેસે એની તો કોઈ ભૂલ જ ન થાય. અને કદાચ તમને નથી ખબર, મારી મીરાએ આખા ઘરની જવાબદારી ઉઠાવી લીધી છે. અરે પહેલાં તો હું મારી બીપીની દવા એ ભૂલી જતી હતી, પણ એ આવી ત્યારે મિનિટે મિનિટ ઘડિયાળના કાંટે મને એ દવા આપે છે. આના જેવી વહુ, આના જેવી દીકરી હું દીવો લઈને ગોતવા જાત તોય કદાચ ના મળે. અને જમાઈ, મેં તમારું ખૂબ મોટું અપમાન કર્યું હતું, તો તમે એ અપમાનને યાદ નહીં કરતા અને મારી દીકરીને કાંઈ નહીં કહેતા. હું તમારી માફી માંગુ છું. ના ના ના, આ શું કરો છો તમે? માફી તો અમારે માગવી જોઈએ, કેમ કે અમે ભૂલ કરી હતી. તમારી ઉપરવર જઈને તમારી મરજી વિરુદ્ધ અમે લગ્ન કર્યા, અને સ્વાભાવિક છે તમારી જગ્યાએ કોઈ પણ બાપ હોત તો એ આવું જ કરત. હા, ગુસ્સો તો ગમે તેને આવે. બસ એક ઈચ્છા બાકી રહી ગઈ હતી. હા બોલો. પૂરી કરશો ને? આ તે દિવસે પપ્પાએ આશીર્વાદ નહોતા આપ્યા. પ્રેમથી તમે લોકો આશીર્વાદ અમને આપો અરે તો. ખાલી આશીર્વાદ નહીં, અમે બંને આખા અહીંયા આવી ગયા તમને મનાવવા માટે, તમારી માફી માગવા માટે. એ તો આશીર્વાદ કરતાં પણ મોટા છે. અને હું જો
દીવો લઈને ગોતવા જાઉં ને તો એમ મારી દીકરી માટે આવું સાસરું આવો જમાય આવા સાસુ ન ગોતી શકું. મીરા બસ હવે તમે લોકો બધા તો ઇમોશનલ થઈ ગયા છો. પપ્પા મને ચા બનાવતા નહોતી આવડતી ને, હવે હું શીખી ગઈ છું. તમે લોકો બેસો. હા હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. પછી તમે મને રેન્ક આપજો કે મને કેટલા રેન્ક આપવા જોઈએ, હું ચા કેવી બનાવું છું. ઓકે? જા જલ્દી. હા, પપ્પા આવ્યા પછી તો મને પરસેવો વળી ગયો. હા, બેસો.